હેલો ફ્રેન્ડ્સ, વન શોર્ટ કાઇનેમેટિક્સ 1 એટલે કે સુરેખ પથ પર ગતિ સંપૂર્ણ આ લેક્ચરમાં આપણે કવર કરીશું, જેમાં દરેકે દરેક થિયરીનો પોઈન્ટ, કન્સેપ્ટ એકાએક ક્લિયર જોઈશું આપણે, અને જેમાં અંતર, સ્થાનાંતર, ઝડપ, વેગ, સરેરાશ વેગ, તત્કાલીન ઝડપ, સરેરાશ પ્રવેગ, તત્કાલીન પ્રવેગ તેમજ આલેખ વિશેની સંપૂર્ણ માહિતી, સ્થાન વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય અને પ્રવેગ વિરુદ્ધ સમય જોઈશું. અચળ પ્રવેગી ગતિ, એના અલગ અલગ કેસીસ સાથે મુક્ત પતન પામતા પદાર્થો. ફ્રેન્ડ્સ, કાઇનેમેટિક્સ પ્રોપર કરવું ને એના માટે એકવાર કન્સેપ્ટ તો પ્રોપર કરવા જ પડે, જેમાં આલેખ છે, વિકલન, સંકલન, આ દરેકે દરેક વસ્તુ તમારે ડિટેલમાં એકવાર સમજી લેવી પડે. ઉપરથી દરેકે દરેક પોઈન્ટ આવડતા હોય. ઇક્વેશન જુઓ તો બહુ નોર્મલ ઇક્વેશન છે, 3 ઇક્વેશન અચળ પ્રવેગી ગતિના, ઝડપ વેગના નોર્મલ સમીકરણો. પરંતુ આ ચેપ્ટરમાં ખાલી સમીકરણ ઉપર નથી, આ ચેપ્ટર કન્સેપ્ટ ઉપર છે. તો નાનામાં નાની બાબતોને ક્લિયર કટ એકવાર જોઈ લેવી જરૂરી છે. તો આજના લેક્ચરમાં આવી ડિટેલિંગમાં આપણે થિયરી જોઈશું. પરંતુ કાઇનેમેટિક્સમાં, નીટમાં કે જેડબલ્યુમાં માર્ક લાવવા હોય તો એક જ કામ કરવું પડે, પ્રેક્ટિસ. અઢળક ક્વેશ્ચન સોલ્વ કરવા પડે. તો ફ્રેન્ડ્સ, આ લેક્ચરમાં આપણે કન્સેપ્ટ તો ક્લિયર કરી લઈશું. લેક્ચર સ્ટાર્ટ કરી પહેલાં ખાસ વાત કે જો મારી સાથે કનેક્ટેડ રહેવું હોય, એટલે કે રેગ્યુલર હું તમને ક્વેશ્ચન મોકલતો રહું, તમારા ડાઉટને સોલ્વ કરતા આવીએ, તો એના માટે ટેલિગ્રામ પર ચેનલ બનાવી છે. એ ટેલિગ્રામની ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો. આમનું નામ છે પ્રશાંત સર રેમલર્સ, ઓકે, જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ટેલિગ્રામની આ ચેનલ પર જઈને સબસ્ક્રાઈબ કરો. તેના પર રેગ્યુલર અપડેટ્સ આવતી રહેશે. સારા ક્વેશ્ચન નીટ જેડબલ્યુ માટે જે સોલ્વ કરવાના હશે એ બધા ક્વેશ્ચન તમને મોકલવામાં આવશે. ઓકે, તો તમે કનેક્ટેડ રહેશો, ઇન્ફોર્મેશન મળતી રહેશે અને આપણે સારામાં સારું કામ કરી શકીશું. ઓકે, તો ફાઇન, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે લેક્ચર આગળ વધારીએ. અને હા, જો હજુ સુધી આપણે આ રેમલર્સ એકેડમી યુટ્યુબ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરો. રેગ્યુલર લેક્ચર્સ એનાથી તમને મળતા રહેશે. ઓકે, હવે ચાલુ કરીએ. દરેકે દરેક ટોપિક, જો કોઈ ટોપિક તમને લાગતો હોય કે આ તો ક્લિયર કટ આવડે છે, તો નીચે તમે ડિસ્ક્રિપ્શનની અંદર એનો ટાઈમિંગ જોઈને ટાઈમિંગથી ડાયરેક્ટ પણ સ્કીપ કરીને જઈ શકો છો, જેથી તમે પર્ટિક્યુલર ટોપિક ક્લિયર કરી શકો. ઓકે, તો ફ્રેન્ડ, શરૂઆત કરીએ. સૌથી પહેલા અંતર અને સ્થાનાંતર, બહુ જ બેઝિક વસ્તુ. અંતર અને સ્થાનાંતર ડિફરન્સ શું છે? તો અંતર અને સ્થાનાંતરના ડિફરન્સથી શરૂઆત કરીએ કે અંતર, પદાર્થ કોઈ ગતિ કરતો હોય તો એ ગતિ કરતા પદાર્થ માટે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એ વચ્ચે એનો કોઈ પણ માર્ગ હોઈ શકે. અને એ જેનો માર્ગ છે એ ગતિમાર્ગની લંબાઈ એટલે અંતર. ખૂબ જ શોર્ટમાં જોઈશું આપણે. પદાર્થની ગતિમાર્ગની લંબાઈ એટલે અંતર. જ્યારે સ્થાનાંતર તો પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન, આ સ્થાનમાં જે ફેરફાર થતો હોય એને સ્થાનાંતર કહેવાય. વ્યાખ્યાયિત કરવું હોય તો કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનનો તફાવત, એટલે કે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનાંતર એ પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર દર્શાવે છે. ઓકે, અંતર અને સ્થાનાંતરના બેઝિક ડિફરન્સ જોઈએ તો અંતર અદિશ રાશિ છે, સ્થાનાંતર સદિશ રાશિ છે. ઓકે, અંતરના વર્ણન માટે મૂલ્યની જરૂર પડે, ડિરેક્શનની જરૂર પડે નહીં. સ્થાનાંતર માટે ડિરેક્શન જરૂરી છે, કઈ દિશામાં પદાર્થ સ્થાન બદલે છે એ ઇમ્પોર્ટન્ટ છે. એક ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે કોઈ પદાર્થ એ થી બી સુધી ગતિ કરે છે. આ એ થી બી ગતિ કરવા માટેના માર્ગ અનેક હોઈ શકે, અને જેટલા માર્ગ હોય ફ્રેન્ડ્સ, એટલા જ અંતરના મૂલ્યો. કારણ કે અંતર એ ગતિમાર્ગ પર આધાર રાખે છે, તો જેટલા માર્ગ એટલા અંતરના અલગ અલગ મૂલ્યો. પરંતુ સ્થાનાંતર એ થી બી નો આ સ્ટ્રેટ લાઇન જો ડ્રો કરવામાં આવે તો એ થી બી નો બિલકુલ આ સ્ટ્રેટ લાઇન વાળું અંતર એટલે સ્થાનાંતર. તો એક વસ્તુ તો ક્લિયર છે કે અંતર અને સ્થાનાંતરમાં બે બિંદુ વચ્ચે અંતરના અનેક મૂલ્ય મળી શકે, પરંતુ બે બિંદુ વચ્ચે સ્થાનાંતરનું મૂલ્ય એક જ હોય. બે બિંદુ વચ્ચે સ્થાનાંતરનું એક જ મૂલ્ય હોય, સ્થાનાંતરનું મૂલ્ય એક જ મળે. ઓકે, ફાઇન, આ પણ એક ડિફરન્સ છે. બીજો ડિફરન્સ શોર્ટમાં લખવું હોય તો લખી શકાય કે અંતર હંમેશા સ્થાનાંતરના કરતાં વધુ મૂલ્ય હોય
અંતર હંમેશા સ્થાનાંતર કરતાં વધુ મૂલ્ય ધરાવે અથવા તો તેના જેટલું મૂલ્ય ધરાવે. સ્થાનાંતર એ બે બિંદુ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર છે. બે બિંદુ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર, શક્ય એવું ઓછામાં ઓછું અંતર એટલે સ્થાનાંતર. ઓકે, ફાઇન. બીજી એક ખાસ વાત, સ્થાનાંતરનું મૂલ્ય વધી પણ શકે, ઘટી પણ શકે, 0 પણ થઈ શકે, પરંતુ અંતર એક વખત જો પદાર્થે ગતિ શરૂ કરી તો અંતરનું મૂલ્ય વધ્યા જ કરે. અંતરનું મૂલ્ય ઘટી ન શકે, અંતર પછી 0 ન થાય, પરંતુ સ્થાનાંતરનું મૂલ્ય વધે, ઘટે કે શૂન્ય પણ થાય, એટલે કે આ ધન પણ હોય અને ઋણ પણ હોય. જ્યારે અંતરનું મૂલ્ય, અંતર હંમેશા વધે જ વધે, અંતર હંમેશા વધે જ વધે અને અંતર હંમેશા ધન જ હોય. અંતરનું મૂલ્ય કદી ઋણ હોઈ શકે નહીં. ઓકે, તો અંતર અને સ્થાનાંતર વચ્ચે બિલકુલ બેઝિક તફાવતો જોઈ શકાય છે. જો આલેખ દોરવાના થાય અંતર અને સ્થાનાંતરના બહુ જ સિમ્પલ પ્રકારના આલેખ આપ્યા હોય તેમાં એટલું ધ્યાન રાખવાનું કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય. જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એ આલેખમાં મૂલ્ય હંમેશા વધતું જ હોવું જોઈએ. એ મૂલ્ય અંતરના આલેખમાં મૂલ્ય કદી આ રીતે વધી અને પછી ઘટે એવું બની શકે નહીં. અંતરનું મૂલ્ય હંમેશા વધતું જ હોય. વધુમાં સ્થાનાંતરનું મૂલ્ય, તો સ્થાનાંતર વિરુદ્ધ સમય હોય આલેખ, સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો મૂલ્ય વધી પણ શકે, મૂલ્ય ઘટી પણ શકે. સ્થાનાંતરનું મૂલ્ય ઋણ પણ થઈ શકે. જો 0 હોય તો એનું મૂલ્ય નીચે ઋણ થઈ શકે. તમે એવો પણ આલેખ ડ્રો કરી શકો કે એનું મૂલ્ય ઋણ અને ધન પણ થઈ શકે. અંતરનું મૂલ્ય કદી ઋણ થઈ શકે નહીં. અંતર હંમેશા ધન, ઓલવેઝ ઇન્ક્રીઝિંગ રહેશે. અંતર આ રીતે ઘટે નહીં. તો આવી નોર્મલ બાબતો ધ્યાનમાં રાખવી. બીજી એક ખાસ વાત, જ્યારે આલેખની વાત કરીએ છીએ તો સમય, જ્યારે એક્સ અક્ષ પર સમય હોય ત્યારે કદી આલેખ રિટ્રેસ ના કરે, પાછો ના આવે. એટલે કે કોઈ આલેખ ડ્રો કર્યો હોય તમે, ધારો કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે, તો આ રીતનો આલેખ તમે ના ડ્રો કરી શકો. એટલે કે પદાર્થ સમયમાં આગળ જઈ અને પાછો ના આવી શકે. તો આવી બિલકુલ નાની બાબતોને ધ્યાનમાં રાખવી. અંતર, સ્થાનાંતર, એક્સ વિરુદ્ધ ટી, સ્થાન વિરુદ્ધ સમય, સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો. ફ્રેન્ડ્સ, અંતર અને સ્થાનાંતરના કન્સેપ્ટ ખૂબ સિમ્પલ છે, પરંતુ ક્યારેક આ અંતર અને સ્થાનાંતરના કન્સેપ્ટ તમને હેરાન કરતા હોય છે. તો એવી બાબતો કઈ જે હાલ જ અત્યારે જ હું તમને જણાવી દઉં કે જ્યારે તમે વેગ પ્રવેગ ભણો અને પછી અંતર સ્થાનાંતરની વાત આવે ત્યારે આ એક વાત ખૂબ ધ્યાનમાં રાખવી. કઈ વાત? તો સર, અંતર એ સ્થાનાંતર કરતાં વધુ હોય છે. અંતર એ સ્થાનાંતર કરતાં વધુ હોય અથવા તો એના જેટલું જ હોય. કયા કેસમાં એના જેટલું હોય ને ક્યારે વધી શકે? સુરેખ પથ પર ગતિની વાત કરી રહ્યા છે. સુરેખ પથ પર ગતિની અંદર પદાર્થ સ્ટ્રેટ ડિરેક્શનમાં જતો હોય. આમાં દિશા દર્શાવવા માટે આપણે બે જ કામ કરતા હોય, એક પોઝિટિવ, એક નેગેટિવ. તમે જો ફોરવર્ડ ડિરેક્શનમાં જાઓ છો તો પોઝિટિવ, રિવર્સ બેકવર્ડ આવો છો તો નેગેટિવ. કોઈ આગળ તરફ પોઝિટિવ કહે તો પાછળ તરફ નેગેટિવ, કોઈ ઉપર તરફ પોઝિટિવ કહે તો નીચે તરફ નેગેટિવ. ક્લિયર છે? કોઈને ઉલટું લેવું હોય, સર આપણે નીચે તરફ પોઝિટિવ લેવું છે, ઉપર તરફ નેગેટિવ, નો પ્રોબ્લેમ. એક દિશા ધન તો વિરુદ્ધ દિશા ઋણ. ઓકે, હવે ધારો કે આપણે આગળ તરફ આ બાજુ ગતિ કરી રહ્યા છીએ. જો 5 ડગલા આગળ જાઉં તો અંતર 5 ડગલા, સ્થાનાંતર 5 ડગલા. બીજા 5 ડગલા આગળ ગયો તો અંતર 10 ડગલા, સ્થાનાંતર પણ 10 ડગલા. પણ જો 2 ડગલા પાછો આવ્યો તો અંતર 10 + 2 12 ડગલા થશે, જ્યારે સ્થાનાંતર 10 - 2 8 ડગલા થશે. તો અંતરનું મૂલ્ય તો વધતું જ જાય. તમે આગળ જઈને પાછા આવો તો અંતરનું મૂલ્ય તો વધતું જ જાય, સ્થાનાંતરનું મૂલ્ય ઘટ્યા કરશે. તો સ્ટેટમેન્ટ એવું આપી શકાય કે જ્યાં સુધી સુરેખ પથ પર ગતિ કરતો પદાર્થ પોતાની દિશા બદલે નહીં, જ્યાં સુધી સુરેખ પથ પર ગતિ કરતો પદાર્થ પોતાની દિશા બદલે નહીં, ત્યાં સુધી અંતર બરાબર સ્થાનાંતર. પરંતુ જેવી એણે દિશા બદલી અને પાછો આવ્યો, અંતર સ્થાનાંતર કરતાં વધતું જ જશે, પછી અંતર બરાબર સ્થાનાંતર થશે નહીં. વેગ થોડી વાર પછી ભણીએ છીએ, છતાં અત્યારે હું તમને કહી દઉં કે એક વખત તમે ડિરેક્શન બદલો ને, એટલે કે આગળ જઈને પાછા આવો ને, એન્ડ પોઈન્ટ પર તમારો વેગ 0 થઈ અને તમે પાછા આવો. બરાબર છે? તો આટલું ધ્યાનમાં રાખો કે અંતર બરાબર સ્થાનાંતર ક્યારે? જ્યાં સુધી પદાર્થ આગળ ના આગળ જતો હોય ત્યાં સુધી. જો પાછો આવ્યો
તો અંતર સ્થાનાંતર કરતાં વધી જશે. બહુ જરૂર પડશે આ વાતની, ભલે નોર્મલ વાત લાગતી હશે પરંતુ આ વાતની કેટલાય દાખલાઓમાં ખૂબ જરૂર પડશે. ચલો ઠીક છે, આગળ વધીએ. અંતર સ્થાનાંતરની વાત કર્યા બાદ વાત કરીએ ઝડપ અને વેગની. સૌપ્રથમ સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ વેગ, સરેરાશ ઝડપ v ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. અંતર અને સમયનો ગુણોત્તર, એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર એટલે સરેરાશ ઝડપ, અને સરેરાશ ઝડપ d/t લખી શકાય, એકમ છે મીટર પર સેકન્ડ. ઓકે, બહુ સિમ્પલ વાત છે. એ જ રીતે સરેરાશ વેગનું સૂત્ર શું બને? સરેરાશ વેગનું સૂત્ર બને સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર ભાગ્યા સમય. અને સ્થાનાંતર શું છે? તો સ્થાનાંતર એટલે x2 - x1 upon t2 - t1. આને લખી શકાય ડેલ્ટા x upon ડેલ્ટા t. સ્થાનમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર, આ છે તમારો સરેરાશ વેગ. ડિફરન્સ શું છે? અગેન સરેરાશ ઝડપ અદિશ રાશિ છે કારણ કે અંતરના સમય પરથી મળે છે. સરેરાશ વેગ સદિશ રાશિ છે કારણ કે સ્થાનાંતર અને સમય પરથી મળે છે. તો સ્થાનાંતર સદિશ હોવાથી સરેરાશ વેગ પણ સદિશ રાશિ છે. આનો એકમ પણ મીટર પર સેકન્ડ. ઓકે, તો વાત બહુ સિમ્પલ છે. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ આપેલા સમયગાળા માટે, એક ચોક્કસ સમય માટે એની વેલ્યુ આપે છે. પર્ટિક્યુલર સમય માટે ને એક ચોક્કસ સમયગાળો, છેદમાં જે સમયની પર્ટિક્યુલર વેલ્યુ તમે મૂકતા હો છો. હવે આ બેનો ડિફરન્સ જે જોયો એના કરતાં પણ બીજા કેટલાક ડિફરન્સ આપણે ધ્યાનમાં રાખવાના છે. ફોર એક્ઝામ્પલ, સરેરાશ ઝડપ હંમેશા ધન હોય, જ્યારે સરેરાશ વેગ ધન કે ઋણ કે 0 પણ હોઈ શકે. તો એ પણ લખી લઈએ કે સરેરાશ ઝડપ હંમેશા કેવું હોય? આનું મૂલ્ય હંમેશા આનું મૂલ્ય ધન હોય, અને આનું મૂલ્ય ધન, ઋણ કે 0 હોઈ શકે. કોઈ કહેશે કે સર જે રીતે અંતરમાં હતું એવું જ ઝડપમાં ને? હા, આ કિસ્સામાં કહી શકાય. તો સર અંતરનું મૂલ્ય હંમેશા વધે જ વધે તો ઝડપનું મૂલ્ય પણ હંમેશા વધશે જ વધશે? ના, ઝડપ વધી પણ શકે ને ઘટી પણ શકે. ઝડપનું મૂલ્ય વધી પણ શકે, ઘટી પણ શકે. એ જ રીતે સરેરાશ વેગનું મૂલ્ય પણ વધી શકે અને ઘટી શકે. ઓકે, ફાઇન. સરેરાશ વેગ ઉપરથી તત્કાલીન વેગ પર જઈએ, તત્કાલીન ઝડપની વાત કરીએ એ પહેલા સરેરાશ ઝડપના કેટલાક કેસીસ, કેટલાક દાખલાઓ ખાસ પૂછાતા હોય છે, અને એ સરેરાશ ઝડપના ક્વેશ્ચન્સ માટેની ચર્ચા કરીએ. સરેરાશ ઝડપ, તમને કેટલાય ક્વેશ્ચન આવા જોવા મળશે, નીટમાં પણ રેગ્યુલરલી પૂછાતા હોય છે, કે જે ક્વેશ્ચનમાં એવું કહે છે કે પદાર્થે પોતાને કાપવાના કુલ અંતરમાંથી અમુક અંતર પર્ટિક્યુલર ઝડપથી કાપ્યું, બાકીનું અંતર આ ઝડપથી કાપ્યું, બાકીનું અંતર આ ઝડપથી કાપ્યું. આવા કેસ હોય અને પછી પૂછ્યું કે તમને સરેરાશ ઝડપ કેટલી. તો એ સરેરાશ ઝડપ માટે શું કામ કરવું જોઈએ? ધ્યાનથી જુઓ. બે પ્રકાર અલગ અલગ હોય છે, બે પ્રકારના દાખલા હોય છે. એક દાખલો હોય છે અંતર વિભાજન, એક દાખલો છે અંતર વિભાજન, અને બીજો દાખલો છે સમય વિભાજન. ઓકે, ખૂબ જ શોર્ટમાં આપણે ચર્ચા કરીશું. આગળના એક વિડીયોની અંદર આપણે આના દાખલા સાથે ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છે, તો એ વિડીયોમાં દાખલાને તમે જોઈને ગણી શકો છો. અધરવાઇઝ અહીંયા બિલકુલ શોર્ટમાં રિવાઇઝ કરીએ છીએ આપણે કે અંતર વિભાજનનો અર્થ શું થાય. અંતર વિભાજનનો અર્થ એવો થાય કે તમે કાપેલા કુલ અંતરમાંથી પદાર્થ d1 અંતર, d2 અંતર, d3 અંતર, આવા અંતરો v1, v2, v3 આવા અલગ અલગ ઝડપોથી કાપતો હોય. હા, આટલા પોર્શનમાં v1 ઝડપ અચળ, આ પોર્શનમાં v2 ઝડપ અચળ, આ પોર્શનમાં v3 ઝડપ અચળ. એવું જ સમય વિભાજનનું છે. ધારો કે કોઈ t1 સમય માટે v1 ઝડપથી, t2 સમય માટે v2 ઝડપથી અને t3 સમય માટે v3 ઝડપથી ગતિ કરતો હોય. તો આવા કેસમાં, બંને કેસમાં ધારો કે આપણને પૂછે છે સરેરાશ ઝડપ કેટલી. અહીંયા શું કરીશું? સર સરેરાશ ઝડપ બહુ સિમ્પલ છે. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. સમીકરણ તો એક જ છે. તો અંતર તો છે d1 વત્તા d2 વત્તા d3 અને સમય છે t1 વત્તા t2 વત્તા t3. પરંતુ ધ્યાન અહીંયા રાખવાનું છે કે આ જગ્યા પર આપણને સમયનો કોઈ ઉલ્લેખ નથી. એવા ક્વેશ્ચનમાં, એવા દાખલામાં સમયનો ઉલ્લેખ જ નહીં હોય. જો સમયનો ઉલ્લેખ નથી તો આ સમયનો લોપ કરવો પડે. હંમેશા યાદ રાખજો ફ્રેન્ડ્સ, આખા ફિઝિક્સમાં જ્યાં પણ તમે દાખલા જોવા મળે એ દાખલામાં તમારા ક્વેશ્ચનમાં જે રાશિનો ઉલ્લેખ હોય ને
જવાબમાં એ જ રાશિઓથી જવાબ બનતો હોય. ઓપ્શન ચેક કરી લેવાના, એ જ રાશિઓ હશે કે જેનો ઉલ્લેખ હશે, એના સિવાયની રાશિઓ તમારા જવાબમાં આવી શકે નહીં. તો અહીંયા પણ ક્વેશ્ચનમાં જો સમયનો ઉલ્લેખ ના આવે તો તમારે આ સમયનો લોપ કરવો પડે. અને આ સમયનો લોપ કઈ રીતે કરીશું? તો કે T1, T2 અને T3 ની કિંમતો લાવીએ. કઈ રીતે લવાશે? તો કે સર આ V1 ઝડપ જે છે V1 બરાબર D1 ડિવાઇડ બાય એના માટે લાગતો સમય T1 કરાય. ઓકે, તો આના પરથી T1 બરાબર D1 અપન V1. જો D1 અંતર કાપવા માટે લાગતો સમય T1 હોય તો V1 બરાબર D1 અપન T1 અને એના પરથી T1 ને કરતા બનાવો તો D1 અપન V1 મળે. તે જ રીતે T2 બરાબર D2 અપન V2 અને T3 બરાબર D3 અપન V3. આ રીતની દરેક કિંમતો ત્રણ કિંમતો અહીંયા મૂકી શકીએ છીએ. D1 વત્તા D2 વત્તા D3, ધારો કે કુલ અંતર છે D, તો આ ત્રણનો સરવાળો આપણે D લખી શકીએ છીએ. ડિવાઇડેડ બાય T1, T2 અને T3 ની કિંમતો મૂકી દઈએ આપણે. T1 છે D1 અપન V1 પ્લસ T2 છે D2 અપન V2 પ્લસ T3 છે D3 અપન V3. સો ફ્રેન્ડ્સ, હવે આ કિંમતો, આ સમીકરણ મળ્યું તમને, સરેરાશ ઝડપ માટેનું સમીકરણ મળ્યું. આ સમીકરણનો ઉપયોગ અલગ રીતે કરી શકાય છે. જેમ કે તમને આજે D1, D2 અને D3 કયા સ્વરૂપે આપેલા છે. મોટાભાગના ક્વેશ્ચનમાં આ જ હોય કે D1 કે અડધું અંતર હોય તો D/2, બાકીના અંતરમાંથી અમુક અંતર 2D/3 હોય, D/3 હોય, આવા બધા અંતરો તમને આપેલા હોય. ઓકે, તો એ ક્વેશ્ચનમાં બસ તમારે આ D1 ની કિંમતો મૂકવાની છે અને બાકીના જવાબો તમારી સામે અલગ સ્વરૂપમાં આવી જશે. ઓકે, એક ફેમસ ક્વેશ્ચન છે, નીટમાં પૂછાયેલો, વારંવાર ક્વેશ્ચન તમારી સામે પણ આવશે કે પદાર્થ A થી B સુધી V1 ઝડપે જાય છે, B થી A સુધી પાછો V2 ઝડપે આવે છે, તો એની સરેરાશ ઝડપ કેટલી? આવા ક્વેશ્ચન ફેમસ છે, ખૂબ વારંવાર પૂછાતા હોય છે. તો ઇટ્સ ઓકે, કિંમતો સાથે, વેલ્યુ સાથે પણ ક્વેશ્ચન પૂછાય તો તમને સોલ્વ કરતા આવડવું જોઈએ. કામ એક જ કર્યું છે, સમયની વેલ્યુ મૂકીને સમયનો લોપ કર્યો છે, તમને આન્સર મળી જાય છે. ઓકે, સમય વિભાજનની વાત કરીએ તો બસ એ જ રીતે જે કામ અંતર વિભાજનમાં કર્યું છે એ જ કામ સમય વિભાજનમાં કરીએ. જો ધ્યાનથી કે સરેરાશ ઝડપ V બરાબર સર અગેન કુલ અંતર D1 વત્તા D2 વત્તા D3 ડિવાઇડેડ બાય T1 વત્તા T2 વત્તા T3. હવે અહીંયા સિચ્યુએશન અલગ છે. સર સમય તો સંખ્યામાં આપેલો છે પણ સંખ્યામાં અંતરનો કોઈ ઉલ્લેખ નથી. જો અંતરનો ઉલ્લેખ નથી તો અંતરનો લોપ કરીએ ને. તો અંતરનો લોપ કરવા માટે શું કરીશું? સર આટલો ભાગ V1 ઝડપ જે છે એના માટે અંતર D1 હોય તો D1 અપન T1. તો આના પરથી D1 ને કરતા બનાવીએ તો D1 બરાબર V1 T1, D2 બરાબર V2 T2 અને D3 બરાબર V3 T3. કિંમતો મૂકીએ તો સરેરાશ ઝડપ V બરાબર D1 ના સ્થાને V1 T1 પ્લસ V2 T2 પ્લસ V3 T3 ડિવાઇડેડ બાય T1 પ્લસ T2 પ્લસ T3. હવે આ એક જનરલાઇઝ ઇક્વેશન છે. જનરલાઇઝ ઇક્વેશન આનો અર્થ એ થાય કે તમને T1 ની અલગ વેલ્યુ આપી હોય. ફોર એક્ઝામ્પલ, પદાર્થે કુલ જેટલા સમય માટે ગતિ કરી હોય એમાંથી ત્રીજા ભાગના સમય માટે એટલે કે T/3, તો T1 ની જગ્યાએ T/3, બીજા T/3 સમય માટે એટલે T2 ની જગ્યાએ T/3, ત્રીજા T/3 સમય માટે એટલે T3 ના સ્થાને પણ T/3. અને પહેલા ભાગમાં ઝડપ ધારો કે 10 મીટર પર સેકન્ડ છે, પછી 20 મીટર પર સેકન્ડ છે, પછી 30 મીટર પર સેકન્ડ છે. તો આ કિંમતો મૂકીને આનો જવાબ આસાનીથી મળી શકે છે. ઓકે, દાખલા અત્યારે આ લેક્ચરમાં કવર નથી કરી રહ્યા, પણ કેટલાક સોલ્વડ ક્વેશ્ચન અને કેટલાક તમને સોલ્વ કરવા માટેના ક્વેશ્ચન તમને ચેનલ પર, ટેલિગ્રામ ચેનલ પર ખાસ મળી જશે. તો એ ન ભૂલતા કે તમારે ટેલિગ્રામ ચેનલ પર સબસ્ક્રાઇબ કરવાનું છે. ઓકે, તો ક્વેશ્ચન મળતા રહેશે તમને એના પર. સરેરાશ ઝડપના ક્વેશ્ચન્સ ફ્રેન્ડ્સ, આ અંતર વિભાજન અને સમય વિભાજનના મિક્સ ક્વેશ્ચન પણ હોય. તો એ મિક્સ ક્વેશ્ચન પણ કઈ રીતે સોલ્વ કરવા એ પણ તમે આસાનીથી કરી શકશો. એક વખત તમે આના બેઝિક ક્વેશ્ચન સોલ્વ કરો પછી મિક્સ ક્વેશ્ચન પણ સોલ્વ થતા જશે. ઓકે, હવે ચેપ્ટરના મૂળ હાર્ટ તરફ જઈએ. મૂળ હાર્ટ તરફ એટલે કે આપણે તત્કાલીન વેગની વાત કરવાની છે. અને જેવું ફ્રેન્ડ્સ તત્કાલીન વેગ તમે ભણો ને, ઇન્સ્ટેન્ટેનિયસ વેલોસિટી, તાક્ષણિક વેગ, આપેલા ક્ષણનો વેગ, એટલે તમારું ચેપ્ટર રિયાલિટી ચાલુ થાય કે જેમાં તમારે વિકલનનો ઉપયોગ કરવો પડે, આગળ સંકલનનો ઉપયોગ આવે. અને આ બધી વસ્તુઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હું ખૂબ જ શોર્ટમાં સમજાવીશ અહીંયા. એ કન્સેપ્ટ આપણે બિલકુલ બેઝિક વસ્તુ જાણવી છે ખૂબ શોર્ટમાં, અને જોઈને આગળ વધીશું કે સર સરેરાશ વેગ તો
સરેરાશ વેગ તો જોયો ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા ટી, આ એક સમયગાળા માટે, એક પર્ટિક્યુલર સમયગાળા માટે વેગની કિંમત આપે છે. પરંતુ શું કોઈ સમયગાળા માટે વેગની કિંમત એ દરેકે દરેક મોમેન્ટ પર આપણને સાચા વેગનું મૂલ્ય આપે છે? ના. આપણે 100 કિલોમીટર દૂર ગયા હોય ક્યાંક, એ 100 કિલોમીટર આપણી જે ગતિ હોય એ ગતિ દરમિયાન આપણો વેગ વધ્યો પણ હોય, ઘટ્યો પણ હોય, પણ એ 100 કિલોમીટર પહોંચતા આપણને ધારો કે 2 કલાક લાગ્યા, તો શું આપણું દરેક જગ્યાએ આપણી ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક હશે? ના. ક્યાંક વધારે હોય, ક્યાંક ઓછી હોય. તો સરેરાશ વેગ જે છે એ સરેરાશ વેગ આપણને પર્ટિક્યુલર સમયગાળા માટે કિંમત આપે છે, આપેલી મોમેન્ટે નહીં. આપેલી મોમેન્ટે એટલે કે આપેલી ક્ષણે સમય શોધવો તો શું કરવું પડે? સર એક ક્ષણ વડે ભાગી નાખો. ક્ષણ વડે કઈ રીતે ભાગવું? ક્ષણ વડે ભાગવું મુશ્કેલ છે કે આપેલી મોમેન્ટ એના વડે, ધારો કે આટલા વાગે એવું કહી દે 12 વાગે, તો શું 12 વાગે વડે ભગાય? ના, એવું ના હોય. તમારે સમયનો ગાળો લેવો પડે. તમે ઝીરો સમય ન કરી શકો. અહીંયા જેવો સમય ઝીરો કર્યો, કોઈ પણ ગતિ કરતા પદાર્થનો જો સમય ઝીરો કરી દેવામાં આવે, ફોર એક્ઝામ્પલ ક્લિક કરી દો ફોટોગ્રાફ, એમાં ઝીરો સમય દેખાશે, તો શું ગતિનો ખ્યાલ આવશે? ના. તમારે સમય સૂક્ષ્મ લેવો પડશે. સમય એટલો લેવો પડશે કે એવા સમયની અંદર આપણને એ મોમેન્ટનો વેગ મળે જેનો વેગ બદલાયો હોય નહીં. આપણને એ મોમેન્ટનો વેગ જોઈએ છે. એટલા માટે સમયગાળો છે ને બને એટલો જો સૂક્ષ્મ થાય, સમયગાળો બને એટલો સૂક્ષ્મ થાય તો આપણને આપેલી ક્ષણનો વેગ મળે એવું કહી શકાય. એ સૂક્ષ્મ એટલે કેટલો સર? 1 મિનિટ? ના, 1 મિનિટ તો બહુ મોટો સમય કહેવાય કે જેમાં પદાર્થ પોતાનો વેગ બદલી શકે છે. સર 10 સેકન્ડ? ઓબ્વિયસલી 10 સેકન્ડમાં પણ વધારે એ વેગ બદલી શકે છે. 5 સેકન્ડ, 4 સેકન્ડ, 3 સેકન્ડ, 2 સેકન્ડ, 1 સેકન્ડ. 1 સેકન્ડ પણ એવો સમય કહેવાય કે જેમાં પદાર્થ વેગમાં ફેરફાર કરી શકે છે. આપણે એવો સમય રાખવો છે કે જેમાં આપણે એવું માનીએ છીએ કે પદાર્થ એનો વેગ બદલી શકે નહીં. એવો સૂક્ષ્મ સમય 0.000 સમથિંગ, તમે એવો સૂક્ષ્મ સમય માનો કે જે ક્ષણ દર્શાવે છે. ઓકે, તો એવા સૂક્ષ્મ સમય માટે મેથેમેટિક્સની અંદર એક ટર્મ છે લિમિટ. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા એટલે કે સમયને સૂક્ષ્મ બિલકુલ 0/0 આસપાસનું મૂલ્ય લેવાનું, 0 ના લેવાય. પણ 0ની ખૂબ નજીકની કિંમત લઈએ ત્યારે લિમિટ લીધું એવું કહેવાય. અને જ્યારે લિમિટ લઈએ ત્યારે આપણને મળે તત્કાલીન વેગ, કારણ કે આ સમય એ ક્ષણ દર્શાવશે. તો તત્કાલીન વેગ v બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, સરેરાશ વેગનું આપણે સમય પ્રત્યે લક્ષ્ય લીધું એવું કહેવાય ગણિતની ભાષામાં. તો એ લક્ષ્ય લેવાથી શું થાય? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા ટી. અને જો સમયને ખૂબ સૂક્ષ્મ કરવામાં આવે ફ્રેન્ડ્સ, સમયને જો સૂક્ષ્મ કરવામાં આવે તો ઉપર સ્થાનાંતરનો ફેરફાર પણ ખૂબ સૂક્ષ્મ થાય ને. આ સૂક્ષ્મ રાશિઓને દર્શાવવા માટે આપણે એને dx અપન dt કહેતા હોઈએ છીએ. dx અપન dt અને વેગ v બરાબર dx અપન dt. એક રીતે તો dx એટલે સૂક્ષ્મ સ્થાનાંતર અને dt એટલે સૂક્ષ્મ સમય છે. તો આ સ્થાનાંતર ભાગ્યા સમય જ છે, પરંતુ મેથેમેટિકલ ટર્મ્સમાં છે એને અલગ રીતે આપણે દર્શાવવું પડે. આને કહેવાય સ્થાનાંતર એક્સનું સમય સાપેક્ષ વિકલન. સ્થાનાંતર એક્સનું સમય સાપેક્ષ વિકલન v બરાબર dx અપન dt. આનાથી મળશે આપેલી ક્ષણનો વેગ. બરાબર. એક બિલકુલ બેઝિક સિમ્પલ ઉદાહરણ આપી દઉં તમને કે ધારો કે કોઈ સ્થાન સૂત્ર છે x બરાબર 3t² - 2t + 1. આ બહુ સિમ્પલ. આ સમીકરણ એવું દર્શાવે છે કે તમારું સ્થાન બદલાય છે સમય સાથે. તમારું સ્થાન સમય સાથે બદલાય છે. તમને વેગ જોઈએ છે કોઈ ક્ષણનો. કોઈ ક્ષણ એટલે ધારો કે સર 2 સેકન્ડનો વેગ જોઈએ છે, બીજી સેકન્ડે વેગ કેટલો છે? તો એ વેગ જાણવા માટે v બરાબર dx અપન dt કરવું પડશે. અને એ dx અપન dt કરવું એટલે કે આ સ્થાન સૂત્રનું સમય સાપેક્ષ વિકલન કરવું. બરાબર. વિકલનના બેઝિક નિયમો તમે જાણતા હશો. જો ન જાણતા હોય તો ડોન્ટ વરી, ટૂંક સમયમાં વિકલનનો પણ એક વિડીયો આવશે અને તમે એમાં વિકલન ક્લિયર કરી શકશો. તો v બરાબર dx અપન dt આ ઉપરના સમીકરણનું વિકલન કરવું છે. વિકલનનો બિલકુલ સાદો અને સરળ નિયમ શું છે? ઘાતને આગળ લાવો, 3 દુ 6 અને ઘાતમાં 1નો ઘટાડો થાય, 2 માંથી 1 ઘાત વધશે 1 જ રહેશે અને -2t નું વિકલન 2 થાય, અચળનું વિકલન 0 થાય. તો v બરાબર 60 - 2. સ્થાન સૂત્ર પરથી વેગ સૂત્ર મળે v બરાબર dx અપન dt મુજબ. તમારે જોઈએ છે બીજી સેકન્ડે વેગ,
તો v એટ 2 ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 2 માઇનસ 2 કરી દો, 6 દુ 12 માઇનસ 2 એટલે કે 10 મીટર પર સેકન્ડ આવી કિંમત આપણને મળી જાય. જે પણ સમયે જે પણ સેકન્ડે તમારો વેગ જોઈતો હોય મળી શકે છે. ઓકે ફાઇન. હવે કોઈ તમને પૂછે કે સર સરેરાશ વેગ શોધવો હોય તો, સરેરાશ વેગ શોધવો હોય તો તમારે એના સ્થાનનો ડિફરન્સ લેવો પડે. કોઈ પૂછે કે 2 થી 4 સેકન્ડ વચ્ચેનો મારે સરેરાશ વેગ જોઈએ છે તો શું કરવાનું છે એટલું જણાવી દઉં છું. તમે જાતે કરી શકો છો આ કામ કે બીજી સેકન્ડે સ્થાન કયું છે શોધી લો તો એ તમને x1 મળ્યું કહેવાય. ચોથી સેકન્ડે સ્થાન શું છે એ શોધી લો, તમને x2 મળ્યું કહેવાય. એ x2 માંથી x1 બાદ કરી દો, છેદમાં 4 માઇનસ 2 કરી દો, તમને સરેરાશ વેગ મળી જાય. બરાબર. તો સરેરાશ વેગ શોધવા માટે સ્થાન સૂત્ર પરથી ડિફરન્સ લઈને કામ કરાય. તત્કાલીન વેગ શોધવા માટે સ્થાન સૂત્ર પરથી વેગ સૂત્ર અને વેગ સૂત્રમાં સમયની કિંમત મૂકીને કામ થઈ શકે છે. ઓકે. થોડીક વાર બાદ આપણે આ દરેકે દરેક ચર્ચા આલેખ પર પણ કરીશું કે આલેખની અંદર વિકલનનો અર્થ શું છે. આલેખની અંદર આ dx અપન dt નો અર્થ સમજવો ખૂબ જરૂરી છે. બરાબર. તો તમારા કન્સેપ્ટ પાવરફુલ થશે. આ બિલકુલ બેઝિક વાત છે, પણ આલેખ પરથી જો આપણે વાત સમજીએ તો તમારું કામ આસાન થઈ જશે. ઓકે. પરંતુ એ પહેલા આપણે એકવાર હજુ સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગની પણ વાત કરી લઈએ ટૂંકમાં, અને ત્યારબાદ આપણે આલેખની ચર્ચાઓ શરૂ કરીએ. તો સરેરાશ પ્રવેગ, પ્રવેગનો અર્થ શું થાય? પ્રવેગ એક્સેલરેશન, પ્રવેગ મને એક્સેલરેશન. સરેરાશ પ્રવેગ માને એવરેજ એક્સેલરેશન, એવરેજ એક્સેલરેશન. સરેરાશ પ્રવેગ એટલે કે વેગમાં થતા ફેરફારનો સમય દર. જો પદાર્થના વેગમાં ફેરફાર થાય છે તો પ્રવેગ છે ને છે જ. જે રીતે પદાર્થનું સ્થાન બદલાય છે તો આપણે કહીશું કે વેગ છે પદાર્થ પાસે, તો પદાર્થે વેગ બદલ્યો તો પ્રવેગ છે એવું કહીશું. ઓકે. તો પદાર્થના વેગમાં થતા ફેરફાર, સરેરાશ પ્રવેગ સિમ્બોલ છે એ ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર ડિવાઇડેડ બાય એનો સમયગાળો. જેટલા પણ સમયગાળામાં એ વેગનો જે ફેરફાર થતો હોય છે આપણે એને એ મુજબ લખી શકીએ છીએ. તો સરેરાશ પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર એટલે કે v2 માઇનસ v1 અપન t2 માઇનસ t1, અને આ સમીકરણ લખી શકાય a ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા v અપન ડેલ્ટા t. આ છે તમારો પ્રવેગ. હવે પ્રવેગનો એકમ શું થાય? પ્રવેગનો એકમ થશે સર વેગ ભાગ્યા સમય છે. વેગનો એકમ છે મીટર પર સેકન્ડ, છેદમાં સમય એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ રીતે લખાય. પણ પ્રવેગને સમજવા માટે આ મીટર પર સેકન્ડ એકવાર એ રીતે જુઓ કે આપણે ફિઝિક્સમાં હંમેશા છેદમાં જે હોય ને એને એકમ તરીકે કહેતા હોય છે. જ્યારે આપણે વેગ ભણ્યા એમાં મીટર પર સેકન્ડ લખતા હતા. એનો અર્થ એવો થાય કે દર સેકન્ડે આટલા મીટર અંતર કાપ્યું, આટલા મીટર સ્થાનાંતર કર્યું. જેમ કે હું જો 2 લખતો હોય કે 2 મીટર પર સેકન્ડ, એનો અર્થ શું થાય? દર સેકન્ડે પદાર્થ 2 મીટરનું સ્થાનાંતર કરે છે. તો 2 મીટર પર સેકન્ડનો અર્થ શું થાય? આ રીતે લખાય ના કદી. લખવાની સાચી રીત આ છે, પરંતુ સમજવા માટે કે પ્રવેગનો અર્થ શું થાય તો કોઈ જગ્યાએ જો તમને એવું લખેલું કે 2 મીટર પર સેકન્ડ એટલે કે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે કે દર સેકન્ડે 2 મીટર પર સેકન્ડનો વેગ વધે છે. દર સેકન્ડે 2 મીટર પર સેકન્ડનો વેગ વધે છે. માઇનસ હોય તો દર સેકન્ડે 2 મીટર પર સેકન્ડનો વેગ ઘટે છે. ધારો કે કોઈ પદાર્થ સ્થિર છે, એને 2 મીટર પર સેકન્ડનો પ્રવેગ આપવામાં આવે છે, તો પહેલી સેકન્ડે એનો વેગ થશે 2 મીટર પર સેકન્ડ, બીજી સેકન્ડે એનો વેગ થશે 4 મીટર પર સેકન્ડ, ત્રીજી સેકન્ડે 6, મતલબ કે 2 મીટર પર સેકન્ડના દરથી એનો વેગ વધ્યા કરે છે. ઓકે ફાઇન. સર પ્રવેગનો આઈડિયા તો આવી ગયો છે, પરંતુ જો ઋણ દિશામાં પ્રવેગ હોય ને તેને પ્રતિપ્રવેગ કહેતા હોય છે. આ વસ્તુ ધ્યાનમાં રાખો. પ્રવેગ ઋણ હોય, માઇનસ પ્રવેગનો અર્થ એને કહેવાય પ્રતિપ્રવેગ. પ્રતિપ્રવેગ મતલબ કે પદાર્થ આગળ તરફ ગતિ કરે છે, આ ફોરવર્ડ ડિરેક્શનમાં ગતિ કરે છે, તમે પાછળ તરફ પ્રવેગ આપો છો. ધારો કે પદાર્થનો વેગ છે 6 મીટર પર સેકન્ડ, તમે 3 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો વિરુદ્ધ દિશામાં પ્રવેગ આપો છો. એનો અર્થ એવો થાય કે 1 સેકન્ડ બાદ એનો 6 મીટર પર સેકન્ડનો વેગ 3 મીટર પર સેકન્ડ થશે, પછી 0 થશે, પછી ડિરેક્શન બદલશે. એટલે કે વેગની વિરુદ્ધ દિશામાં પ્રવેગ આપ્યો છે, એટલા માટે એને પ્રતિપ્રવેગ કહેવાય, કે જેને ઇંગ્લિશમાં રિટાર્ડેશન કાં તો ડીએક્સેલરેશન કહેતા હોઈએ છીએ. તો આ હતી વાત
સરેરાશ પ્રવેગ વિશેની. હવે આગળ વધીએ અને વાત કરીએ તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગ મતલબ કે જે રીતે સરેરાશ વેગ પરથી તત્કાલીન વેગની વાત કરી તે જ રીતે સરેરાશ પ્રવેગ પરથી તત્કાલીન પ્રવેગ. ફ્રેન્ડ, સમયગાળા માટે કોઈ ચોક્કસ સમયગાળા માટે પ્રવેગનું મૂલ્ય કેટલું છે એ તો જાણી શકાય, પરંતુ પ્રવેગનું મૂલ્ય બદલાયું હોઈ શકે છે. તો આપેલી સેકન્ડ, આપેલી મોમેન્ટ પર પ્રવેગ કેટલું એ જાણવા માટે તત્કાલીન પ્રવેગ ફરીથી એવું જ કામ કરીશું. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે કે સમયને નહિવત લઈએ, બરાબર, શૂન્યવત, ઝીરો નહીં પરંતુ ઝીરોની ખૂબ નજીક રાખીએ. આ લક્ષ લેવાથી આપણને મળશે તત્કાલીન પ્રવેગ એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી અપન ડેલ્ટા ટી અને એના પરથી એ ઇઝ ઇક્વલ ટુ ડીવી અપન ડીટી. આ જે આપણું સમીકરણ બને છે પ્રવેગ એ બરાબર ડીવી અપન ડીટી. અગેન અંશમાં વેગનો ફેરફાર છે, છેદમાં સમયનો ફેરફાર છે, પણ સૂક્ષ્મ છે. આને મેથેમેટિકલ ફોર્મમાં એવું કહી શકાય કે વેગનો સમય સાપેક્ષ વિકલન, વેગનો સમય સાપેક્ષ વિકલન પ્રવેગ આપે, વિકલન પ્રવેગ આપે. ઓકે, તો વેગનું સમય સાપેક્ષ વિકલન કરીએ તો પ્રવેગ મળે. જે રીતે સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન વેગ આપે, વેગનું સમય સાપેક્ષ વિકલન પ્રવેગ આપે. એકવાર જોઈ લઈએ. x ડી બાય ડીટી સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન આપશે આપણને વેગ. વેગનું સમય સાપેક્ષ વિકલન આપશે આપણને પ્રવેગ. સ્થાન પરથી વેગ, વેગ પરથી પ્રવેગ મળે. ઓકે, શોર્ટમાં એક વસ્તુ જોઈએ કે x બરાબર આપણે હમણાં એક સમીકરણ જોયું હતું 3t² - 2t + 1. ઓકે, હવે આ સમીકરણ સ્થાન સૂત્ર હતું. એના પરથી વેગ સૂત્ર કઈ રીતે મળ્યું? તો કે આનું વિકલન કરવાથી 60 - 2 મળ્યું આપણને, અને એ 60 - 2 પરથી વેગ મળ્યો. એનું ફરીથી વિકલન કરવામાં આવે તો પ્રવેગ મળશે 6, કારણ કે ટીનું 1 થશે અને -2નું 0 થશે. તો જોઈ શકાય છે સ્થાન સૂત્ર પરથી વેગ સૂત્ર, વેગ સૂત્ર પરથી પ્રવેગનું સૂત્ર. સર, પ્રવેગ તો અહીંયા કંઈક અચળ હોય ને એવું દેખાય છે. હા, પહેલા વિકલનમાં ટીનો વર્ગ હતો એનું ટી થયું, બીજા વિકલનમાં સમય પણ ગયો. તો સૂત્ર જોઈને જ ખબર પડે. તો ફ્રેન્ડ્સ, એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યારે x પ્રપોઝલ t² હોય, વધુમાં વધુ x પ્રપોઝલ t² હોય એટલે સમજી લેવાનું કે તમારો પ્રવેગ અચળ હશે. જો પદ t² કરતાં વધુ ન હોય અને t² અને t ની 1 ઘાત અને અચળ પદ સિવાય બીજું કશું ન હોય તો સમજી લેવાનું કે x પ્રપોઝલ t² અચળ પ્રવેગ દર્શાવે છે. પરંતુ જો x પ્રપોઝલ t નો ઘન હોત, આ સમીકરણમાં x પ્રપોઝલ t નો ઘન હોત તો વેગ સમય સાથે બદલાતો હોત, સાથે સાથે પ્રવેગ પણ સમય સાથે બદલાતો હોત. જો તમારા સ્થાન સૂત્રમાં 2 ઘાત નહીં, માત્ર t ની 1 જ ઘાત જોવા મળે તો એ સમજી લેવાનું કે વેગ અચળ છે અને પ્રવેગ શૂન્ય છે. સમીકરણો જોઈને જ તમને ખ્યાલ આવવો જોઈએ કે આ સમીકરણની પ્રકૃતિ કેવી હશે. 2 ઘાત છે તો આ સર વેગ સમય સાથે બદલાય છે, પરંતુ પ્રવેગ અચળ છે. t ની માત્ર 1 જ ઘાત હોય, આ પદ આવું હોય, ધારો કે x બરાબર કોઈ એક x બરાબર 3t - 2, તો આ જોઈને ખબર પડે કે વેગ v બરાબર 3 થઈ જશે, -2 નું 0 થશે. તો સમીકરણ જોઈને જ ખ્યાલ આવે વેગ અચળ છે, પ્રવેગ શૂન્ય થઈ જાય. જો વેગ બદલાતો જ ન હોય તો પ્રવેગ શૂન્ય. તો વિકલન કરવાથી સ્થાનાંતરનું વેગ, વેગનું પ્રવેગ મળશે. ઓકે, તો આપણે તત્કાલીન વેગ અને સરેરાશ વેગની ચર્ચાઓ પૂરી કરી અને આ બધી જ જે માહિતી આપણે મેળવી છે, હવે આ બધી જ વસ્તુ ડિટેલમાં આપણે આલેખ ઉપરથી જોવું પડશે. x વિરુદ્ધ t, v વિરુદ્ધ t અને પ્રવેગ વિરુદ્ધ સમય, આ 3 પ્રકારના આપણે આલેખોને ડિટેલમાં જાણીએ. સૌથી પ્રથમ અને સૌથી અગત્યનું x વિરુદ્ધ t ના આલેખ. x વિરુદ્ધ t આલેખ. સૌ પ્રથમ x વિરુદ્ધ t ના આલેખમાં એક વાત વિચારો કે x અક્ષ એટલે સમયની અક્ષ. આ સમયની અક્ષ, સમય તો સતત બદલાવાનો છે, સમય સતત બદલાવાનો છે. એટલા માટે પહેલા જ જણાવ્યું હતું કે આગળ ને આગળ વધવાનું છે, x દિશામાં પાછું અવાય નહીં, કારણ કે સમય છે. ઉપર નીચે જવાય પણ પાછું અવાય નહીં. હવે જો આલેખ આ રીતનો દોરવામાં આવે, આલેખ આ રીતનો દોરવામાં આવે તો આ કયા પ્રકારની ગતિ દર્શાવે છે? સમજીએ આલેખને. સમય સાથે પદાર્થનું સ્થાન બદલાતું નથી. જો સમય સાથે પદાર્થનું સ્થાન બદલાતું ન હોય તો કોઈ
કોઈ ગતિ જ નથી સર. આ પદાર્થ કેવો છે? પદાર્થ સ્થિર છે. પરંતુ જો સમય સાથે પદાર્થ ગતિ કરતો હોય, પોતાનું સ્થાન બદલતો હોય, ધારો કે પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે છે. સમય વધતો જાય છે, સાથે સાથે સ્થાન પણ વધે છે. જેટલા સમયમાં, શરૂઆતના જેટલા સમયમાં જેટલું સ્થાનાંતર કર્યું હોય, આગળ સમય જતા એટલું જ સ્થાનાંતર થાય છે. એટલે કે સરખા સમયમાં સરખું સ્થાનાંતર. અને જો આવી સિચ્યુએશન હોય તો આમાં એવું કહી શકાય કે નિયમિત ગતિ છે. નિયમિત ગતિ એટલે કે જેમાં વેગ અચળ હોય. સર વેગ ક્યાંથી આવ્યો? નિયમિત ગતિ એટલે વેગ અચળ હોય. સર સરખા સમયમાં સરખું સ્થાનાંતર કરે છે, તો આનાથી વેગની માહિતી કઈ રીતે મળે? તો એના માટે પહેલા ઢાળ સમજી લેવો પડે. ઢાળ શોધતા આવડવું જ જોઈએ. ઓકે, તો કઈ રીતે ઢાળ શોધાય? ધ્યાનથી જુઓ કે ધારો કે કોઈ એક ચોક્કસ સમય t1 પાસે તમારું સ્થાન છે x1 અને બીજા કોઈ ચોક્કસ સમય t2 પર તમારું સ્થાન છે x2. આ t2 સમય અને t1 સમયનો જો ડિફરન્સ લેવામાં આવે તો આ તમને ડેલ્ટા t મળે. આ x2 સ્થાન અને x1 સ્થાનનો ડિફરન્સ લેવામાં આવે તો તમને ડેલ્ટા x મળે. અને આ જે એંગલ છે થીટા, x અક્ષ સાથેનો એંગલ છે થીટા, એ થીટા એંગલ પરથી તમને મળે ઢાળ. કોઈ પણ આલેખની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી હોય તો એ છે એનો આલેખનો ઢાળ. તો અહીંયા આલેખનો ઢાળ બરાબર tan થીટા લખાય. tan થીટા એટલે સામેની બાજુ અને પાસેની બાજુ. અને આને ઢાળની રીતે જ જોવાય. ગુજરાતીમાં ઢાળ કોને કહીએ? જ્યાં લપસી જવાય ત્યાં. અહીંયાથી આ લપસાય એવું છે એટલે ઢાળ છે. એ ઢાળનું મૂલ્ય કેટલું? તો કે થીટા જેટલો વધારે એટલો ઢાળ મોટો, થીટા જેટલો નાનો એટલો ઢાળ ઓછો. પણ એનું મૂલ્ય કઈ રીતે શોધાય? તો કે સામેની બાજુ, આ સામેની બાજુ જેટલી મોટી હશે ઢાળ એટલો વધારે, પાસેની બાજુ જેટલી નાની હશે એટલો ઢાળ વધારે. તો ઢાળ, આલેખનો ઢાળ, એનો સિમ્બોલ છે m. ઢાળ બરાબર m બરાબર tan થીટા. શોધાય કઈ રીતે? તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. અહીંયા સામેની બાજુ છે ડેલ્ટા x, પાસેની બાજુ છે ડેલ્ટા t. સર ડેલ્ટા x અપન ડેલ્ટા t આ તો વેગ આપે, સરેરાશ વેગ આપે. યસ ફ્રેન્ડ્સ, સ્થાનાંતર વિરુદ્ધ સમય, x વિરુદ્ધ t, આલેખનો ઢાળ વેગનું મૂલ્ય આપે. ઢાળ શોધતા આવડવો જ જોઈએ. આ એક પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, બંને પોઈન્ટ વચ્ચે ડેલ્ટા t, સામેના પક્ષે ડેલ્ટા x, અને લખી શકાય કે x વિરુદ્ધ t, આલેખનો ઢાળ સરેરાશ વેગ આપે, સરેરાશ વેગનું મૂલ્ય આપે. ઓકે, ફાઇન. હવે આ જે વેગ છે એ ધન છે કે ઋણ? તો કે tan થીટા આ પ્રથમ ચરણમાં, થીટા લઘુકોણ હોય તો tan થીટા પ્રથમ ચરણમાં છે, અને એ પ્રથમ ચરણમાં tan થીટાનું મૂલ્ય ધન હોવાથી અહીંયા ઢાળ ધન છે, એટલા માટે વેગ પણ કેવો છે? ધન છે. ઢાળ ધન છે અને વેગ પણ કેવો છે તમારો? ધન છે. ઓકે, જો બીજી કોઈ આકૃતિ દોરો, અહીંયા ધ્યાનથી જોજો. આ આકૃતિ x વિરુદ્ધ t, ફરીથી સ્થાન વિરુદ્ધ સમયની આકૃતિ, અને જો આ રીતનો આલેખ દોરવામાં આવે તો આમાં પણ સરખા સમયમાં સરખું સ્થાનાંતર થાય છે. સર સરખા સમયમાં સરખું સ્થાનાંતર થાય છે. અને જો અહીંયા t1 સ્થાન લેવામાં આવે, t1 સ્થાને x1 પોઝિશન પર હોય અને t2 સ્થાને x2 પોઝિશન પર હોય, તો એનો સમયનો તફાવત ડેલ્ટા t, સ્થાનનો તફાવત ડેલ્ટા x. સર x અક્ષ સાથેનો એંગલ, આ જગ્યાએ x અક્ષ સાથેનો એંગલ ગુરુકોણ છે, અને એ ગુરુકોણની સામે આ જો થીટા લેવામાં આવે તો ઢાળ બરાબર અહીંયા ઢાળ બરાબર tan થીટા બરાબર ડેલ્ટા x અપન ડેલ્ટા t મળે. કારણ કે 180 માઇનસ તમે થીટા લઈ લો તો તમારો એંગલ તમને અહીંથી મળે. અગેન વેલ્યુ તો એ જ મળશે, ડેલ્ટા x અપન ડેલ્ટા t, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. પરંતુ અહીંયા આ જે એંગલ છે x અક્ષ સાથેનો એ ગુરુકોણ છે, એટલે કે બીજા ચરણમાં હોવાથી આ વેલ્યુ તમને ઋણ મળશે. વેલ્યુ કેવી મળશે? ઋણ. બીજી રીતે જોવો તો આવું પણ જોઈ શકાય. સર ડેલ્ટા x એટલે કે x2 માઇનસ x1 અપન t2 માઇનસ t1. સર x2 નાની કિંમત છે, x1 મોટી કિંમત છે, નાનામાંથી મોટું જાય ને તો આ વેલ્યુ ઋણ જ મળે. આ જે આલેખ છે એ આલેખનો ઢાળ કેવો છે? ઢાળ ઋણ છે, અને એટલા માટે વેગ ઋણ છે. ફ્રેન્ડ્સ, આ બંને આલેખ બહુ જ સિમ્પલ વસ્તુ બતાવે છે. વેગ બતાવે છે, આ વેગ ધન બતાવે છે, આ વેગ ઋણ બતાવે છે. અને ધન અને ઋણનો વેગમાં ડિફરન્સ શું હોય?
ધારો કે હું આગળ તરફ સુરેખ પથ પર ગતિ કરું છું, અચળ વેગે સરખા સમયમાં સરખું સ્થાનાંતર કરું છું, આગળ તરફ ગતિ કરું છું, તો મારો આલેખ આવો બનશે. પણ ત્યાં જઈને જો પાછો આવતો હોય તો પાછા આવવાની ગતિ અચળ વેગે પાછો આવું છું તો આ રીતનો વેગ દર્શાવવો પડે. બરાબર, કારણ કે આગળ જઉં છું વેગ ધન, પાછો આવું છું વેગ ઋણ. અચળ વેગથી થતી આવી ગતિ માટેના આલેખો છે આ. પરંતુ આમાં ઢાળ ઋણ છે અને વેગ પણ ઋણ છે. ક્યારેક સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ થતા હોય છે કે સર ઢાળ ક્યારે ધન ને ક્યારે ઋણ, એ જોવામાં ક્યારેક થોડુંક પ્રોબ્લેમ થઈ જતો હોય છે. તેના માટે એક બહુ સિમ્પલ ટ્રીક, બહુ જ સિમ્પલ અને આપણે ઘરની ટ્રીક, એને યાદ રાખવાની કામ પૂરું થઈ જાય. તમારે એક માર્બલનો વિચાર કરવાનો, માર્બલ લખોટી. બરાબર, જો માર્બલ અહીંયા મૂકી, લખોટી અહીંયા મૂકી, ડાબી બાજુ જાય છે, અહીંયા ગબડે છે ડાબી બાજુ આ બાજુ, બરાબર, અથવા તો એવું યાદ રાખો કે લખોટી જો ઉદ્ગમ બિંદુ તરફ અહીંયા જાય છે, બરાબર, તો આ સિચ્યુએશનમાં ડાબી બાજુ જતી લખોટી માટે ઢાળ ધન હોય, આ સિચ્યુએશન માટે વેગ ધન. આલેખનો ઢાળ ધન ક્યારે? જ્યારે લખોટી મૂકો ડાબી બાજુ જાય ને, ઢાળ તમારો ધન. લખોટી મૂકો જમણી બાજુ જો ગબડે તો ઢાળ તમારો ઋણ. કારણ કે ધન અને ઋણ બે જ પોસિબિલિટી છે ને, કાં તો શૂન્ય હોય, આ જગ્યાએ ઢાળ કેવો છે? 0 છે. કશું લપસાય એવું ના, તો ઢાળ 0, કારણ કે એક્સમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી. ફ્રેન્ડ્સ, આ તો આપણે એક્સ વિરુદ્ધ ટીના આલેખ જોઈએ છે. વેગ વિરુદ્ધ સમયના આલેખ જોઈએ કે પછી દુનિયામાં કોઈ પણ આલેખ જોઈએ, આલેખનો ઢાળ એટલે વાય અક્ષની કિંમતો ભાગ્યા એક્સ અક્ષની કિંમતો. જો વાયની કિંમત ભાગ્યા એક્સની કિંમત, અને તમને એ જ રાશિ આપે જે રીતે એક્સ ભાગ્યા સ્થાનાંતર ભાગ્યા સમય આપણને વેગ આપે, તો જોઈને જ ખબર પડી જાય કે આલેખનો ઢાળ આપણને શું આપે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ એક્સ વાય ઝેડ આલેખ છે, ધારો કે વેલ્યુ મને ખબર નથી કિંમત શું છે, એ વિરુદ્ધ બી નો આલેખ છે. આ આલેખ ગમે તેવો હોય, એનો ઢાળ મને શું આપે? આલેખનો ઢાળ મને ઓલવેઝ એ ભાગ્યા બી જ આપે. કારણ કે વાય એક્સ પર એની કિંમત છે, તો એનો ફેરફાર ભાગ્યા બીનો ફેરફાર, એ જ થયો ઢાળ. તો હંમેશા યાદ રાખવાનું, વાય એક્સની રાશિ ભાગ્યા એક્સ અક્ષની રાશિ બરાબર તમારો ઢાળનું રાશિનું મૂલ્ય મળશે. જે પણ રાશિ હશે એ તમને વાય ભાગ્યા એક્સ મુજબ મળી શકે. ઓકે, તો ધ્યાનથી જો આ બે આલેખ ખાસ સમજી લેવા જરૂરી છે. બંને આલેખમાં એવું કહી શકાય કે આ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને વેગ વધે છે, ધન દિશામાં છે વેગ, આમાં વેગ ઋણ દિશામાં છે. ઓકે, ફાઇન. જો આલેખમાં થોડા ચેન્જીસ કરીને અલગ અલગ ટાઈપના આપણે આલેખ જોતા જઈએ. ઓકે, એક સિમ્પલ આલેખ. જો એક્સ વિરુદ્ધ ટી નો આલેખ આ જગ્યાથી સ્ટાર્ટ થતો હોય, x0 થી સ્ટાર્ટ થતો હોય. હમણાં જે આલેખ જોયો હતો ને, આ આલેખમાં ડિફરન્સ શું છે? સર, બંને આલેખમાં જોઈને તો એવું દેખાય છે કે બંને સરખા સમયમાં સરખું સ્થાનાંતર કરતા નિયમિત ગતિ દર્શાવે છે. વેગ બંનેમાં ધન છે, ઢાળ બંનેમાં ધન છે. ફરક શું છે? ફરક એટલો છે કે આમાં ઉગમ બિંદુથી પદાર્થ ગતિની શરૂઆત કરે છે, જ્યારે અહીંયા ચોક્કસ સ્થાન પરથી પદાર્થ ગતિની શરૂઆત કરે છે. એટલું ધ્યાનમાં રાખવું પડે. પદાર્થ જો કોઈ ચોક્કસ સ્થાન પરથી ગતિની શરૂઆત કરતું હોય તો તમારે કેલ્ક્યુલેશન અહીંયાથી સ્ટાર્ટ કરવા પડે. બીજું આમાં કોઈ ડિફરન્સ આવશે નહીં. ઓકે, એક્સ વિરુદ્ધ ટીના બીજા કેટલાક આલેખ જોઈએ. જો એક્સ વિરુદ્ધ ટી, ધારો કે કોઈ પદાર્થ આ રીતે ગતિ કરે છે. બીજો એનો એક કેસ જોઈએ કે જેમાં પદાર્થ આ રીતે ગતિ કરે છે. અલગ અલગ કેસ બીજા લઈ શકાય એક્સ વિરુદ્ધ ટીના આલેખ માટે, કે ધારો કે કોઈ પદાર્થ આ રીતે ગતિ કરે છે અને કોઈ પદાર્થ આ રીતે ગતિ કરે છે. બધા જ કેસ સુરેખ પથ પર ગતિના કેસ છે. 4 આલેખ તમારી સામે છે, બસ આ આલેખ સમજી લેવા જરૂરી છે. આની પહેલા જે આલેખ હતા એમાં સ્ટ્રેટ લાઈન હતી, અને સુરેખા એનો અર્થ એવો થાય કે તમારો ઢાળ જે છે એ ઢાળનું મૂલ્ય અચળ હતું. સુરેખા જે હતી એમાં શું દર્શાવતું હતું? ઢાળનું મૂલ્ય, કોઈ પણ બિંદુએ ઢાળ શોધો તો ઢાળનું મૂલ્ય અચળ હતું. પરંતુ આ 4 કેસ એવા છે કે જેમાં અલગ અલગ બિંદુ પાસે ઢાળના મૂલ્યો અલગ અલગ છે. જો ધ્યાનથી, જો આ જગ્યા પર હું એક્સ અક્ષ સાથે એંગલ બનાવું, થીટા જુઓ. આ જગ્યા પર એક્સ અક્ષ સાથેનો એંગલ બનાવું, થીટા જુઓ. જેમ જેમ સમય વધે છે તેમ તેમ એંગલ થીટા વધતો જાય છે. એક્સ અક્ષ સાથેનો એંગલ વધતો જાય છે. જો એક્સ અક્ષ સાથેનો એંગલ વધે છે તો આમાં કહી શકાય ઢાળ વધે છે. ઢાળ વધે છે, પણ બધા જ એંગલ લઘુકોણ છે. બધા જ એંગલ લઘુકોણ એટલે કે પ્રથમ ચરણમાં છે tan થીટા ધન થશે, અથવા તો લખોટી મૂકો ડાબી બાજુ જાય છે ઢાળ ધન છે.
ઢાળ ધન છે એનો અર્થ એવો થાય કે ઢાળ ધન છે, ઢાળનું મૂલ્ય વધે છે, એટલે કે વેગ ધન દિશામાં વધે છે, વેગ ધન દિશામાં વધે છે. પણ પ્રવેગનું શું? જો વેગ વધે છે તો પ્રવેગ હોય, વેગ વધે છે તો પ્રવેગ હોય. આ કેસમાં પ્રવેગ કેવો હશે? ધન હશે કે ઋણ હશે? એની પણ ચર્ચા કરીએ કે પ્રવેગ, જો વેગ ધન છે અને વેગનું મૂલ્ય વધે છે તો પ્રવેગ ધન જ હોવો જોઈએ. એનું કારણ થોડી વારમાં ચર્ચા કરીએ. એકવાર દરેકે દરેક આલેખ સમજી લઈએ, પછી વેગ પરથી પ્રવેગનું મૂલ્ય કઈ રીતે નક્કી કરી શકાય એની ચર્ચા કરીએ. આ કિસ્સો જુઓ, આ કિસ્સામાં આ જગ્યા પર એંગલ થીટા ખૂબ વધારે છે, જ્યારે જેમ જેમ ઉપર જાઓ તેમ તેમ એંગલ ઘટતો જાય છે. અને એંગલ ઘટવાનો અર્થ એ થાય કે ઢાળ ઘટે છે. ઢાળનું મૂલ્ય ઘટે છે, પરંતુ ઢાળ તો છે ધન જ, કે લખોટી મુકટ આવી બાજુ જશે, એંગલ બધા લઘુ કોણ છે? તો ઢાળ ધન છે પણ ઢાળનું મૂલ્ય ઘટે છે, એટલે કે વેગ ધન છે અને વેગ ઘટે છે. વેગ ધન છે અને વેગ ઘટે છે. આ સિચ્યુએશન. ત્રીજી સિચ્યુએશન, આમાં શરૂઆતમાં તમે જુઓ એંગલ ખૂબ નાનો છે, ધીમે ધીમે આગળ જાઓ તો એંગલ ખૂબ મોટો થઈ જાય છે, એક્સ અક્ષ સાથેનો એંગલ ખૂબ મોટો થઈ જાય છે. તો જોવાય કે અહીંયા ઢાળ નાનો છે પણ અહીંયાથી લપસી વધારે જવાય એવું છે, તો ઢાળ વધે છે, તો શોર્ટમાં લખાય ઢાળ વધે છે. પણ ઢાળ ધન છે કે ઋણ છે? અરે સર, આ એંગલ છે ને, આ એંગલ તમે જુઓ એક્સ અક્ષ સાથેનો એંગલ ખૂબ મોટો છે. વધુમાં આપણી માર્બલ મૂકેલી જમણી બાજુ જશે, માર્બલ મૂકેલી ક્યાં જશે? જમણી બાજુ જશે, તો હું કહીશ કે ઢાળ ઋણ છે. જો ઢાળ વધે છે, ઢાળ ઋણ છે, તો કહેવાશે કે વેગ ઋણ, પણ ઋણ હોવા છતાં વેગનું મૂલ્ય વધે છે. ઋણ હોવા છતાં વેગનું મૂલ્ય વધે છે. સાથે સાથે આ છેલ્લો આલેખ, આ આલેખની અંદર તમે જુઓ કે તમારા ઢાળનું મૂલ્ય ખૂબ વધારે છે. સર અહીંયા લપસી પડે એવું ખૂબ વધારે છે, અહીંયા એંગલ ખૂબ નાનો થતો જાય છે, એટલે એવું કહેવાય કે ઢાળ ઘટે છે. ઢાળ ઘટે છે પણ ઢાળનું મૂલ્ય ઋણ છે. ઢાળ ઘટે છે, ઢાળ ઋણ છે, ઓબ્વિયસલી ઋણ છે. મૂકો અહીંયા લખોટી, જશે જમણી બાજુ, ઢાળ તમારો કેવો? ઋણ છે, એટલે કે વેગ ઘટે છે અને વેગ કેવો છે? ઋણ છે. ફ્રેન્ડ્સ, આ ચાર આલેખની આ બાબતો, ઢાળ ધન છે કે ઢાળ ઋણ છે, એને સાથે વેગ ધન છે કે વેગ ઋણ છે. હવે પ્રવેગની વાત, ખૂબ જ કામની વાત અને ખૂબ જ કન્સેપ્ચ્યુઅલ વાત સાંભળજો. જો વેગ ધન છે, આ બધું ધન રાખીએ આપણે, બરાબર. વેગ ધન છે, પ્રવેગ ધન છે, તો વેગનું મૂલ્ય વધશે જ વધશે. વેગ ધન છે, પ્રવેગ ધન છે, તો વેગનું મૂલ્ય વધે જ વધે. ઓકે. વેગ ઋણ છે, પ્રવેગ ઋણ છે, તો પણ વેગનું મૂલ્ય વધે જ વધે. એવું નહીં વિચારવાનું કે ઋણ દિશા છે અને વેગનું મૂલ્ય તમે 2, 3, 4, 5 વધારો છો તો સંખ્યા રેખા મુજબ એ ઘટે છે, એવું નહીં વિચારવાનું. ફિઝિક્સમાં પ્લસ અને માઇનસ માત્ર ને માત્ર દિશા દર્શાવવા માટે હોય. પ્લસ કીધું તો આ બાજુ, માઇનસ કીધું તો આ બાજુ. એવું નહીં વિચારવાનું કે -2 કરતાં -5 ઓછા, સંખ્યા રેખા પર ઓછા, પરંતુ ફિઝિક્સમાં -2 મીટર પર સેકન્ડ કરતાં -5 મીટર પર સેકન્ડ વધારે જ કહેવાય. -2 મીટર પર સેકન્ડનો અર્થ એવો થાય કે ઋણ દિશામાં દર સેકન્ડે 2 મીટરથી ગતિ કરે છે. -5 મીટર પર સેકન્ડનો અર્થ એવો થાય દર સેકન્ડે 5 મીટર માઇનસમાં આગળ થાય છે. તો ડુ નોટ ગેટ કન્ફ્યુઝ. ફિઝિક્સમાં માઇનસ માત્ર ને માત્ર દિશા દર્શાવવા માટે. વેગ ધન, પ્રવેગ ધન, તો વેગનું મૂલ્ય ધન દિશામાં વધે. વેગ ઋણ, પ્રવેગ ઋણ, તો વેગનું મૂલ્ય ઋણ દિશામાં વધે. ખ્યાલ આવે? પણ મૂલ્ય વધે છે એવું કે, એ મૂલ્ય ઘટે છે એવું કહેવાય નહીં. ક્લિયર? ફાઇન. હવે બીજી સિચ્યુએશન, વેગ ધન, પ્રવેગ ઋણ, તો વેગનું મૂલ્ય ઘટે જ ઘટે. કારણ કે તમને પ્રવેગ આ બાજુ આપો છો. પ્રવેગ એટલે ધક્કો કહેવાય, કે આ ખેંચો છો, બળ લગાવો છો એવું કહેવાય એક રીતે. તો વેગ ધન, પ્રવેગ ઋણ, વેગ ધન, પ્રવેગ ઋણ, તો વેગનું મૂલ્ય ઘટે જ ઘટે. વેગ ઋણ, પ્રવેગ ધન, તો પણ વેગનું મૂલ્ય ઋણ દિશામાં ઘટે. બરાબર? ઋણ દિશામાં ઘટે. તો હંમેશા યાદ રાખવાનું, વેગ અને પ્રવેગ સમાન દિશામાં. પહેલો પોઈન્ટ, બુલેટ પોઈન્ટ નંબર 1, વેગ અને પ્રવેગ સમાન દિશામાં હોય, સમાન દિશામાં. અને સમાન દિશામાંનો અર્થ એવો થાય કે કાં તો બંને ધન કાં તો બંને ઋણ. જો વેગ અને પ્રવેગ સમાન દિશામાં હોય, કાં તો ધન કાં તો ઋણ, તો વેગનું મૂલ્ય વધે જ વધે.
વેગનું મૂલ્ય વધે જ વધે. વધે જ વધે એટલે ધનમાં હોય તો ધનમાં વધે, ઋણમાં હોય તો ઋણમાં વધે. આ ખાસ પોઈન્ટ યાદ રાખો. નંબર 2, જો વેગ અને વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, બરાબર, એટલે એક ધન તો બીજો ઋણ, એક ધન તો બીજો ઋણ, તો વેગનું મૂલ્ય ઘટે જ ઘટે. વેગનું મૂલ્ય ઘટે જ ઘટે. યાદ રાખો, આ વાતો કદી ન ભૂલવી. તો અહીંયા પ્રવેગ ધન છે એવું મેં કઈ રીતે નક્કી કર્યું? તમે જાતે ડિસાઇડ કરી શકો છો. સર, વેગ ધન છે અને વેગનું મૂલ્ય વધે છે. જો ધન છે અને મૂલ્ય વધે છે ને તો પ્રવેગ વેગની દિશામાં જ હોવો જોઈએ, પ્રવેગ ધન જ હોવો જોઈએ. ઓકે, આમાં સર વેગ ધન છે પરંતુ મૂલ્ય ઘટે છે. જો વેગ ધન છે અને મૂલ્ય ઘટે છે તો પ્રવેગ વેગની વિરુદ્ધ દિશામાં હોવો જોઈએ. તો પ્રવેગ કેવો હોવો જોઈએ? સર, પ્રવેગ ઋણ હોવો જોઈએ. એક્સેલરેશન નેગેટિવ. ચલો, આ તમે જાતે નક્કી કરી શકો છો. મારા લગતા પહેલા તમે જાતે મનમાં ડિસાઇડ કરી લો પ્રવેગ ધન છે કે ઋણ છે. આમાં પ્રવેગ ધન છે કે ઋણ છે. ઓકે, તો વેગ વધે છે પણ વેગ ઋણ છે. સર, વેગ વધતો હોય ને એટલે વેગની દિશામાં જ પ્રવેગ હોય, તો વેગ ઋણ છે તો પ્રવેગ પણ કેવો? ઋણ, કારણ કે વેગ વધે છે. યસ. લાસ્ટ વન ચેક કરો તમારું સાચું પડે છે ખોટું. તમે જે મૂલ્ય લખો છો સાચું પડે છે ખોટું જાતે ચેક કરો. વેગ ઘટે છે પણ વેગ ઋણ છે. હવે ઘટાડો હોય ને એટલે બંનેની દિશા અલગ જ હોય. વેગ ઋણ છે, વેગ ઘટે છે, તો પ્રવેગ કેવો તમારો? પ્રવેગ ધન જ થાય. પ્રવેગ કેવો થાય? ધન થાય. ચેક કરી લો પ્રોપર વેમાં. વેગ અને પ્રવેગની આ રિલેશન ખૂબ કામની વસ્તુ છે. સદિશ સ્વરૂપે પણ જ્યારે જોશો ને નેક્સ્ટ ચેપ્ટર માટે કાઇનેમેટિક્સ 2ના પાર્ટમાં, ત્યારે પણ આ એવી જ કામ લાગશે. જ્યારે ચાક ગતિમાં તમે કોણીય વેગ અને કોણીય પ્રવેગની વાત કરશો ને ત્યારે પણ આ વાત આ જ રીતે કામ લાગશે. ઓકે, તો બિલકુલ ક્લિયર કટ દિમાગમાં બેસાડી દો. બીજી ખાસ વાત એ ફ્રેન્ડ કે આ જે ઢાળ વધે છે ઘટે છે, આની અંદર આપણે જે વિકલન કરતા હતા, તત્કાલીન વેગની વાત કરતા હતા, એ તત્કાલીન પ્રવેગની વાત કરતા હતા, એની પણ થોડી ચર્ચા અહીંયા કરી લઈએ. એની પણ થોડી ચર્ચા કરી લઈએ. ઓકે, કે જ્યારે કોઈ આલેખ સુરેખા સિવાયનો આલેખ હોય, એટલે કે હમણાં જો એવો રેન્ડમ કોઈ પણ શેપનો આલેખ હોય, એનો ઢાળ બદલાય છે. સર, ઢાળ અલગ અલગ બિંદુએ ઢાળ બદલાય છે. અને આપેલ બિંદુએ ઢાળ શોધવો, આપેલ બિંદુએ ઢાળ શોધવો. ધારો કે મારે આ બિંદુ પર ઢાળ શોધવો છે, તો શું કર? ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, આપેલ બિંદુએ ઢાળ શોધવા માટે તમારે એ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક શોધી, સ્પર્શક દોરી અને સ્પર્શકનો ઢાળ શોધવો. આપેલ બિંદુ પર ઢાળ શોધવો એટલે એ બિંદુ પર સ્પર્શક દોરી. કે સર મારે આ જગ્યા પર ઢાળ શોધવો છે તો ત્યાં સ્પર્શક દોરી દો, ત્યાં સ્પર્શક દોરી દો અને એ સ્પર્શકનો ઢાળ શોધી દો. કે સુરેખા થઈ ગઈ. દરેક બિંદુ પાસે એનો ઢાળ અચળ હોય છે. સુરેખાનો દરેક બિંદુ પાસે ઢાળ અચળ હોય છે, પરંતુ આપેલ બિંદુ પર જ્યારે તમારે શોધવાનું થાય ને, એ આપેલ બિંદુનો ઢાળ એટલે કે એને જ કહેવાય વિકલન. યાદ રાખજો ફ્રેન્ડ્સ, વક્રના આપેલ બિંદુ પાસે દોરેલ ઢાળ એટલે વિકલન. વિકલન એનો જ અર્થ થાય, dx/dt નો અર્થ એ જ થાય. કારણ ફરી સમજાવું, થોડુંક અલગ રીતે સમજીએ આ વાતને. કે વિચારો કે કોઈ બે બિંદુ વચ્ચેનો T1 અને T2 વચ્ચેનો આપણે ઢાળ લઈએ છીએ. x1 અને x2 મળ્યું આપણને. હવે આ જે ઢાળ લીધો એ ઢાળનું મૂલ્ય Δx/Δt શું મને એ બે બિંદુ વચ્ચેના વેગની માહિતી આપશે? ના. એ તો સર આ સ્ટ્રેટ લાઈન આની માહિતી આપશે, પણ હકીકતે આલેખ તો આવો છે. તો તમારા સરેરાશ મૂલ્યમાં આવી ખામી તમને જોવા મળતી હોય કે આ બે બિંદુ વચ્ચેનું સરેરાશ મૂલ્ય તો Δx/Δt થી કંઈક અલગ મળશે, પરંતુ દરેક બિંદુ પાસેનો વેગ અલગ છે. એટલા માટે તમારે જો આ બિંદુ પાસેનો વેગ જોઈતો હોય તો તમારે ત્યાંથી સ્પર્શક જ દોરવો જોઈએ, અને એ સ્પર્શક દોરી અને ત્યાંથી મળેલો ઢાળ એ તમને આપેલ બિંદુનો તત્કાલીન વેગ આપશે. ખ્યાલ આવ્યો? તો આપેલ બિંદુનો તત્કાલીન વેગ ઢાળ છે ને હંમેશા સરેરાશ મૂલ્ય આપશે.
પરંતુ આપેલા બિંદુ પર સ્પર્શક દોરીને ઢાળ શોધો ને તો એ તત્કાલીન મૂલ્ય આપશે, સરેરાશ મૂલ્ય નહીં આપે. ખ્યાલ આવ્યો? તો તત્કાલીન વેગ શોધવો હોય તો શું કામ કરવું જોઈએ? આપેલ બિંદુએ સ્પર્શક દોરીને ઢાળ શોધવો જોઈએ. ઓકે, ફાઇન. તો આગળ વધીએ. આવો કોઈ પણ એક વક્ર આપ્યો હોય તમને, કોઈ પણ એક વક્ર આપ્યો હોય અને એ વક્ર પર અલગ અલગ બિંદુએ ઢાળ કેવો છે. ધારો કે આ રીતે આલેખ આપ્યું છે. તમને અલગ અલગ બિંદુ પૂછ્યા હોય, ધારો કે એ બિંદુ પાસે, બી બિંદુ પાસે, સી બિંદુ પાસે, આવા અલગ અલગ બિંદુ, એક બિંદુ અહીંયા લઈ લઈએ ડી બિંદુ, આવા અલગ અલગ બિંદુ પાસે ઢાળ કેવો છે અથવા તો વેગ કેવો છે. કારણ કે એક્સ વિરુદ્ધ ટી આલેખ, એક્સ વિરુદ્ધ ટી આલેખ છે, તો એ બિંદુ પાસે, બી બિંદુ પાસે, સી બિંદુ પાસે, ડી બિંદુ પાસે વેગ કેવો છે. વિચારો તમારા મનમાં કે વેગ કેવો છે, ધન છે કે ઋણ છે, માત્ર એટલું જ વિચારવાનું છે. એ બિંદુ પાસે સર ઢાળ લખોટી ડાબી બાજુ જશે, ઓબ્વિયસલી તમારો ઢાળ કેવો મળશે? તમને ધન મળશે. બી બિંદુ પાસે સર જમણી બાજુ જશે, ઋણ મળશે. બહુ કંઈ ખાસ વિચારવું જ નહીં. સી બિંદુ પાસે સર અગેન ધન. ડી બિંદુ પાસે સર સ્પર્શક દોરો તો સ્પર્શક શૂન્ય આપશે તમને ઢાળ. બરાબર. દરેક કોઈ પણ બિંદુ, સી બિંદુ પાસે જોઈએ છે, સ્પર્શક દોરી દો. સી માંથી પસાર થતો સ્પર્શક, બી માટે એમાંથી પસાર થતો સ્પર્શક, એ માટે એમાંથી પસાર થતો સ્પર્શક. એ સ્પર્શકનો ઢાળ એ તમને એ બિંદુ પાસેનો ઢાળ એટલે કે ત્યાંનો વેગ, એક્સ વિરુદ્ધ ટી આલેખ માટે વેગ આપે છે. ઓકે, તો ઘણી બધી બાબતો ફ્રેન્ડ્સ ઢાળ માટે જોઈ શકાય છે. બીજી એક બાબત સર, આ ડેલ્ટા, આ ડીએક્સ અપન ડીટી તો ખબર પડી, ડીએક્સ અપન ડીટી તો ખબર પડી, પરંતુ આપણે એક વસ્તુ જોઈ, એ બરાબર ડીવી અપન ડીટી, એ બરાબર ડીવી અપન ડીટી, પરંતુ વી બરાબર ડીએક્સ અપન ડીટી, અને આ બંનેને ભેગા કરીએ ને તો પ્રવેગ એ બરાબર ડી સ્ક્વેર એક્સ અપન ડીટી સ્ક્વેર મળશે. સર પ્રથમ વિકલન વિશે માહિતી મળી મને. પ્રથમ વિકલન એટલે કે ડીએક્સ અપન ડીટી, આનો હું સીધા શબ્દોમાં, મને જ્યારે પણ આવું જોવા મળે કે કોઈકનું વિકલન કોઈકની સાપેક્ષે કરીને કોઈક બીજી રાશિ મળી છે, હું આનું અર્થઘટન આવું કરીશ કે આવા સમીકરણનું અર્થઘટન આવું થાય કે સૂત્ર પરથી એક્સ વિરુદ્ધ ટી જે પણ આલેખ મળશે એ આલેખનો ઢાળ મને વેગ મળે. ઓકે, ફાઇન. તો અહીંયા પણ જોઈ શકાય વેગ વિરુદ્ધ સમય આલેખનો ઢાળ પ્રવેગ આપશે. હા, એની પણ ચર્ચા કરીએ. પરંતુ સર આનું અર્થઘટન શું થાય? એ બરાબર ડી સ્ક્વેર એક્સ અપન ડીટી સ્ક્વેરનું અર્થઘટન શું થાય? દ્વિતીય વિકલનનું મેથેમેટિક્સમાં અર્થઘટન થાય વક્રતા કેટલી છે એનો ડાયરેક્ટ સંબંધ છે વક્રતા સાથે. વક્રતા જો વધુ હોય ને તો દ્વિતીય વિકલન વધારે કહેવાય, અને વક્રતા ઓછી તો દ્વિતીય વિકલન ઓછું મળે. સમજીએ આ વક્રતાનો અર્થ શું. ધારો કે મારી પાસે બે અલગ અલગ આલેખ છે. એક્સ વિરુદ્ધ ટી એક આલેખ છે આ પ્રકારનો, અને બીજો એક આલેખ છે એક્સ વિરુદ્ધ ટી આ પ્રકારનો. હવે આ બંને આલેખને ધ્યાનથી જોઈએ તો તમને એવું કહેવામાં આવે કે ભાઈ પ્રથમ વિકલનની વાત કરો તો આ જગ્યાએ પ્રથમ વિકલન 0, કેમ કે સ્પર્શક 0 ઢાળ આપે છે. આ જગ્યાએ પ્રથમ વિકલનની વાત કરું કોઈ બિંદુએ તો સર આ જગ્યાએ પ્રથમ વિકલનથી મને ઢાળ મળશે ઋણ. જમણી બાજુ આપણી લખોટી જાય છે. સર આ જગ્યાએ આ બિંદુ પર મને સ્પર્શક દોરવામાં કે તો હું કહીશ કે સર આ જગ્યાએ પ્રથમ વિકલનથી એટલે કે ઢાળથી મને ડાબી બાજુ લખોટી મળતી હોવાથી હું તો કહી દઈશ પ્રેમથી કે સર ઢાળ ધન છે. એટલે ઢાળ ઋણથી ધન થાય છે, અને ઢાળ એટલે કે વેગ, એક્સ વિરુદ્ધ ટી આલેખ છે, ઢાળ ઋણથી ધન થાય છે તો હું કહીશ કે પ્રવેગ ધન છે. હું શું કહીશ? પ્રવેગ ધન છે, કારણ કે ઢાળ ઋણથી ધન થાય છે, પ્રવેગ ઋણથી ધન થાય છે, વેગ ઋણથી ધન થાય છે તો પ્રવેગ ધન જ હોય. આ જગ્યા પર તમારો ઢાળ ધન છે, આ જગ્યા પર ઢાળ ઋણ છે, ઢાળ ધનથી ઋણ થાય છે એટલે કે વેગ ધનથી ઋણ થાય છે, એટલા માટે પ્રવેગ ઋણ છે. તો પ્રથમ વિકલન વેગ આપે છે, પરંતુ દ્વિતીય વિકલન એટલે વક્રતા કેટલી છે. જો વક્રતા આટલી હોય અને પ્રવેગ જે પણ મળતો હોય, વક્રતા જો ઘટે તો પ્રવેગનું મૂલ્ય ઘટે, વક્રતા જો વધે તો પ્રવેગનું મૂલ્ય વધે. ઢાળ પરથી પ્રવેગનું મૂલ્ય મળે છે, પરંતુ વક્રતા પરથી પ્રવેગના મૂલ્યનો અંદાજ મળે છે. વક્રતા વધારે ને તો પ્રવેગ વધારે, વક્રતા ઓછી પ્રવેગ ઓછો, કમ્પેરિઝન કરી લેવાય.
કે જ્યાં વક્રતા વધારે છે તો પ્રવેગનું મૂલ્ય વધારે હશે, વક્રતા ઓછી પ્રવેગનું મૂલ્ય ઓછું હશે. પરંતુ એ દ્વિતીય વિકલનની એ માહિતી પરથી એનું મૂલ્ય જાણી શકાય નહીં. બીજી એક ખાસ બહુ સિમ્પલ વેમાં ફ્રેન્ડ્સ, એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે ને, મતલબ કેવું એક શોર્ટમાં સિમ્પલમાં જો ખ્યાલ ના આવતો હોય તો હું એટલી માહિતી આપું કે એક્સ વિરુદ્ધ ટી આલેખ આપણને શું જણાવશે? એક્સ વિરુદ્ધ ટી આલેખનો ઢાળ સર વેગ આપે અને એક્સ વિરુદ્ધ ટીના આલેખની વક્રતા પ્રવેગનો અંદાજ આપે. સર વક્રતા આવી છે ને, આ સ્માઇલી વાળી વક્રતા છે ને, પ્રવેગ ધન. આ રોતા જેવું મોઢું જો બનાવતું હોય, આવી જો ઊંધી સ્માઇલી હોય, સેડ ફેસીસ બનતું હોય તો પ્રવેગ ઋણ. સિમ્પલ ખ્યાલ આવે? વેગ ધનથી ઋણ થાય છે, વેગ ઋણથી ધન થાય છે. યસ, સ્માઇલ, સેડ ફેસ, ફાઇન. બહુ વધારે મગજમારી પડવાનું નહીં, ટ્રાય કરવાનો જેટલો ડિટેલમાં જવાય એટલો. બરાબર સમજવાનું, વારંવાર તમે રિપીટ કરીને પણ જોઈને સમજવાનો પ્રયત્ન કરી શકો છો. ઓકે ફાઇન, તો ધેટ્સ ઇટ. જો એક ત્રીજો આલેખ આપી દો, એક્સ વિરુદ્ધ ટીનો આલેખ જો સ્ટ્રેટ લાઈન હોય, અરે સર સ્ટ્રેટ લાઈન, ઢાળ અચળ, ઢાળ અચળ એટલે વેગ અચળ, અને વેગ અચળ ફ્રેન્ડ્સ અહીંયા કોઈ વક્રતા દેખાય છે? આવી કોઈ વક્રતા અહીંયા છે? નથી ને, તો પ્રવેગ 0. વક્રતા 0 તો પ્રવેગ 0, એટલે તો ખબર પડી જાય. વક્રતા આવી છે તો પ્રવેગ ધન, વક્રતા આવી છે તો પ્રવેગ ઋણ. ઓકે ધેટ્સ ઇટ. તો એક્સ વિરુદ્ધ ટીના આ આલેખો પરથી, એક્સ વિરુદ્ધ ટીના આલેખો પરથી આપણે વેગનું મૂલ્ય મેળવી શકીએ છીએ, પ્રવેગનો અંદાજ મેળવી શકીએ છીએ. વધતો વેગ, ઘટતો વેગ, પ્રવેગ ધન, પ્રવેગ ઋણ, આ બધી જ ચર્ચાઓ કરી ફ્રેન્ડ્સ. બહુ જ કામની ચર્ચાઓ છે. પ્રોપર વેમાં તમે નોટ્સ પણ બનાવી અને કામ કરી શકો છો. ઓકે આગળ વધીએ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ. વેગ વિરુદ્ધ સમયના આલેખમાં જે રીતે એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી આપણે ઢાળની માહિતી મેળવી, તે જ રીતે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી ઢાળની માહિતી મેળવીએ. અને એ માટે સૌપ્રથમ તો અલગ અલગ આલેખ જોઈએ. ધારો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ સમયની અક્ષને સમાંતર છે. સમયની અક્ષ સમાંતર આલેખ, અરે સર હમણાં થોડી વાર પહેલા તો જોયું તું આ સ્થિર પદાર્થ છે. રોંગ. અરે સર હમણાં તો દોર્યું તો આપણે એક્સ વિરુદ્ધ ટી આલેખમાં આવો આલેખ હતો, આપણે કીધું તું પદાર્થ સ્થિર છે અને એવું જ છે તો આ પણ સ્થિર નહીં. ભાઈ સ્વભાવ જોવાનો હોય, રૂપ નહીં જોવાનું. સરખે સરખું છે તો બંને સરખા થોડા છે. આ એક્સ વિરુદ્ધ ટી છે, આ વેગ વિરુદ્ધ ટી છે. વેગ વિરુદ્ધ સમય આલેખ આ કોમન ભૂલ કરતા હોય છે, એટલા માટે કહું છું. નજર અહીંયા પડવી જોઈએ. એક્સ વિરુદ્ધ ટી છે, સ્ટ્રેટ લાઈન પદાર્થ સ્થિર છે. વેગ વિરુદ્ધ સમય આલેખ છે તો આનું ઢાળ શૂન્ય છે, પરંતુ આ જગ્યાએ પણ ઢાળ શૂન્ય હતો. અહીંયા ઢાળ વેગનું મૂલ્ય આપતું હતું, એટલા માટે વેગ 0 છે. પરંતુ અહીંયા વેગ વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ, વેગ વિરુદ્ધ સમય આલેખનો ઢાળ પ્રવેગ આપે, સરેરાશ પ્રવેગ આપે, અને એટલા માટે અહીંયા ઢાળ બરાબર 0 એટલે પ્રવેગ બરાબર 0. પરંતુ વેગ કેવો છે? અચળ વેગ દર્શાવે છે, નિયમિત ગતિ દર્શાવે છે. અચળ વેગ અથવા તો નિયમિત ગતિ દર્શાવે છે. ફાઇન. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી ઢાળની વાત કરીએ તો આપણે વાત કરવાની પ્રવેગની. જેમ કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જો શૂન્યમાંથી શરૂઆત થતો હોય અને સુરેખા મળતી હોય, સર દરેક બિંદુએ ઢાળ સમાન છે, દરેક બિંદુએ ઢાળ સમાન છે, ઢાળનું મૂલ્ય ડેલ્ટા વી અપન ડેલ્ટા ટી મળશે, એટલે કે પ્રવેગ ડેલ્ટા વી અપન ડેલ્ટા ટી મળશે. આ જગ્યાએ ઢાળ ધન છે તો હું કહીશ કે પ્રવેગ ધન છે. ઢાળ ધન હોવાથી પ્રવેગ ધન છે. વાત પૂરી થાય. એ જ રીતે વેગ વિરુદ્ધ સમયનો જો આલેખ શૂન્યથી શરૂ થવાની જગ્યાએ V0 થી સ્ટાર્ટ થાય તો શું ફરક પડે? આ બંનેમાં શું ફરક પડે? અરે સર બંનેમાં સેમ વસ્તુ છે. અહીંયા પણ ઢાળ અચળ છે, અહીંયા પણ ઢાળ અચળ છે, ઢાળ ધન છે, પ્રવેગ ધન છે. બરાબર. ઢાળ અચળ છે તો ઉપર અને નીચે બંનેમાં પ્રવેગ કેવો છે? અચળ. આ પણ પ્રવેગ અચળ દર્શાવે છે, આ પણ પ્રવેગ અચળ દર્શાવે છે. પરંતુ આ પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે છે. વેગ 0 છે, t બરાબર 0 સમય, એટલે કે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે છે. જ્યારે અહીંયા t બરાબર 0 સમય ઓલરેડી પદાર્થ પાસે, કણ પાસે v0 વેગ છે. ઓકે, પદાર્થ v0 વેગથી ગતિની શરૂઆત કરે છે. બંને અચળ પ્રવેગ સાથે ગતિ કરે છે, એટલા માટે બંને અચળ પ્રવેગી ગતિના ઉદાહરણ છે. અચળ પ્રવેગી ગતિના ઉદાહરણ છે. બીજું એક અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ વેગ વિરુદ્ધ સમય આલેખ પરથી આવું મળી શકે. આ પણ અચળ પ્રવેગ છે, પરંતુ સર પ્રવેગ ઋણ છે, કારણ ઢાળ ઋણ છે,
ઢાળ ઋણ હોવાથી પ્રવેગ ઋણ છે, એટલા માટે અચળ પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. અચળ પ્રતિપ્રવેગી ગતિ કહેવાશે. ઓકે, ફાઇન. ઢાળ ધન, પ્રવેગ ધન, ઢાળ ઋણ, પ્રવેગ ઋણ. આમાં પણ અલગ અલગ કિસ્સાઓ તમે જોઈ શકો છો. અલગ અલગ કિસ્સાઓ જોઈ શકો છો. જેમ કે ઢાળ સતત વધતો હોય, ઢાળ સતત વધતો હોય એવા કિસ્સા હોય, ઢાળ સતત ઘટતો હોય એવા કિસ્સા હોય. બરાબર, આ બંને કિસ્સા શું દર્શાવે છે? ઢાળ વધે છે, ઢાળ ઘટે છે. બરાબર, એટલે પ્રવેગ વધે છે, પ્રવેગ ઘટે છે. ઓકે, પરંતુ બંને કિસ્સામાં પ્રવેગ કેવો છે? ધન છે. વેગ વિરુદ્ધ સમય, ઢાળ વધે છે, ઢાળ ઘટે છે, પણ બંને કિસ્સાઓમાં પ્રવેગ કેવો છે? આમાં પ્રવેગ ઋણ છે, આમાં પણ પ્રવેગ ઋણ છે. ઓકે, તો બહુ સિમ્પલ વેમાં સમજી શકાય છે. આ બાબતો માટે મારે તમને બહુ વધારે કંઈ કહેવાની જરૂર પડવાની નથી, કારણ કે જોઈને જ ખબર પડે છે ઢાળ વધે ઘટે, ઢાળ વધે છે, ઢાળ ઘટે છે, સેમની સેમ વાત. પરંતુ ત્યાં જે વાત આપણે વેગ માટે કરતા હતા, અહીંયા એ વાત આપણે પ્રવેગ માટે કરીએ છીએ. ઓકે, પરંતુ ત્યાં વેગ પરથી પ્રવેગની વાત કરતા હતા, અહીંયા પ્રવેગ પછી એના સિવાય કોઈની વાત કરવાની આવતી નથી. કોઈ કહેશે કે સર dx અપન dt બરાબર વેગ થયું, dv અપન dt બરાબર પ્રવેગ થયું, તો dA અપન dt બરાબર શું થાય? એવી કોઈ રાશિ વ્યાખ્યાયિત નથી. આમ તો એને જર્ક કહેવાય. જર્ક મળે, ધક્કો મળે, આઘાત મળે, પણ એ રાશિનો આપણે અભ્યાસ કરતા નથી. તો બસ સ્થાનાંતર વેગથી પ્રવેગ સુધી, એનાથી આગળ ફરી વિકલન કરવાનું. તૃતીય વિકલનનો આપણે ઉલ્લેખ કરતા નથી. ઓકે, ફાઇન. વેગ વિરુદ્ધ સમયના બીજા કેટલાક આલેખ જોઈએ. વેગ વિરુદ્ધ સમયના બીજા કેટલાક આલેખ જોઈએ અને એની ચર્ચા કરીએ. જેમ કે વેગ વિરુદ્ધ સમય આલેખ આ રીતનો છે. આ આલેખ શું દર્શાવે છે? સર અચળ પ્રવેગી ગતિ દર્શાવે છે. વેરી ગુડ. પરંતુ આલેખના અલગ અલગ ભાગ વિચારો. આ V0 વેગ છે. V0 વેગ એ નેગેટિવ છે, તો આટલા ભાગની અંદર હું કહી શકું કે વેગ કેવો છે? ઋણ. વેગ કેવો છે? ઋણ છે. પરંતુ આ ઉપરના ભાગમાં વેગ કેવો છે? ધન છે. ઓકે, વેગ કેવો છે? ધન છે. સમજો ધ્યાનથી. પ્રવેગ બંને કેસમાં પ્રવેગ, સર પ્રવેગ તો ધન છે, પ્રવેગ તો અચળ છે, અને પ્રવેગ બદલાતો નથી. પ્રવેગ ધન છે, કારણ કે ઢાળ ધન છે. લખોટી ડાબી બાજુ જાય છે, ઢાળ ધન છે, પ્રવેગ ધન છે. ઓકે, વેગ ઋણ, પ્રવેગ ધન. સર વેગનું મૂલ્ય છે ને ઘટે છે. યસ, આટલે સુધી ઘટીને વેગનું મૂલ્ય 0 થાય. ઋણ દિશામાં વેગનું મૂલ્ય ઘટીને 0 થાય છે. પછી વેગ ધન, પ્રવેગ ધન, વેગનું મૂલ્ય વધશે. હા કે ના? જે આપણે x વિરુદ્ધ t ના આલેખોમાં વેગ અને પ્રવેગની વાતો કરી હતી, એ જ વાતો અહીંયા તમે એપ્લાય કરી શકો છો અને જોઈ શકો છો. વેગ ઋણ, પ્રવેગ ધન, તો વેગનું મૂલ્ય ઘટીને 0 થશે. પછી વેગનું મૂલ્ય ધન અને પ્રવેગનું મૂલ્ય ધન, એટલે વેગ વધ્યા કરશે. આનું ઉદાહરણ આપું ને ફ્રેન્ડ્સ, તો બહુ સિમ્પલ ઉદાહરણ. ધારો કે કોઈ પદાર્થ આ તરફ ગતિ કરે છે, બરાબર, આ દિશામાં ગતિ કરે છે. અથવા એક કામ કરીએ, વેગ ઋણ છે ને, તો પદાર્થ આ તરફ ગતિ કરે છે. તો પદાર્થ ઋણ દિશામાં વેગ ધરાવે છે અને પ્રવેગ ધન દિશામાં છે, એટલે વેગનું મૂલ્ય ઘટશે. જેટલું પ્રવેગ આ બાજુ છે, વેગ આ બાજુ છે, એટલે વેગનું મૂલ્ય ઋણ દિશામાં ઘટશે, 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 0 થઈ ગયો. વેગ 0 થઈ ગયા બાદ પદાર્થ પલટી મારીને પ્રવેગની દિશામાં ગતિ કરશે. ફોર એક્ઝામ્પલ, આ પેનને જો ઉપર ઉછાળવામાં આવે તો વેગ ઉપર હતો શરૂઆતમાં, પણ પ્રવેગ ક્યાં હતો? નીચે. તો ઉપર તરફનો વેગ ઘટી ઘટીને 0 થઈ જાય, પછી પાછો નીચે આવીને નીચે આવવું જ પડે, કારણ કે પ્રવેગ નીચે તરફ છે. પદાર્થનો હંમેશા કઈ તરફ જવાનું વલણ ધરાવે? પ્રવેગની દિશામાં જવાનું વલણ ધરાવે. ઓકે, તો જોઈ શકાય છે આલેખની અંદર વેગ ઋણ, પ્રવેગ ધન. આમ અચળ પ્રવેગી ગતિ છે, આ રીતે ચેક કરી શકાય. નંબર 2, બીજો એક આલેખ જોઈએ આપણે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. જો આ રીતનો આલેખ હોય તો આ આલેખ શું દર્શાવે છે? આલેખ દર્શાવે છે કે પ્રવેગ ઋણ છે, પ્રવેગ અચળ છે, પણ પ્રવેગ કેવો છે? ઋણ. અચળ પ્રવેગ, પણ પ્રવેગ કેવો છે? ઋણ છે. આ સિચ્યુએશનમાં વેગ ધન છે. આ સિચ્યુએશન, કારણ કે 0 ની ઉપર એટલે વેગ ધન, પરંતુ સર પછી વેગ ઋણ થઈ જાય છે. વેગ કેવો થાય છે? ઋણ થાય છે. કારણ સર પ્રવેગ ઋણ હતો ને, વેગ ધન હતો, તો વેગનું મૂલ્ય ઘટ્યું 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 0 થઈ ગયું. 0 થયા બાદ પ્રવેગની દિશામાં વેગનું મૂલ્ય વધ્યા કરે છે. ઓકે, એટલે કે તમારો વેગ ધન હતો, પ્રવેગ ઋણ છે, તો ધન દિશામાં વેગ છે,
ત્યાં સુધી, જ્યાં સુધી વેગ છે ત્યાં સુધી પદાર્થ આગળ ને આગળ જાય છે, પણ ઓછા વેગ સાથે જાય છે. એક ટાઈમે સ્ટોપ થશે, પછી પાછું વળીને આ બાજુ આવશે. ખ્યાલ આવ્યો? તો ડિરેક્શન આ રીતે બદલાતી જતી હોય છે. તો વેગ વિરુદ્ધ સમયના આલેખોને આ રીતે પ્રોપર સ્ટડી કરાય. બીજી એક ખાસ માહિતી, આલેખ માટે અત્યાર સુધી સર આપણે એક જ વાત કરીએ છીએ, આલેખનો ઢાળ, આલેખનો ઢાળ, આલેખનો ઢાળ. શું ઢાળ સિવાય આલેખ બીજી કોઈ માહિતી ના આપે? આપે. આલેખ બીજી પણ માહિતી આપે, જેને કહેવાય આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. ધારો કે કોઈ પણ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, કોઈ પણ રેન્ડમ આલેખ છે, કોઈ પણ આલેખ હોઈ શકે, એના કોઈ ચોક્કસ સમય t1 થી કોઈ ચોક્કસ સમય t2 વચ્ચેનો જે આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ છે ને, એ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તો તમને નોર્મલી, ધારો કે ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ મળે, એટલે કે yx ગુણ્યા x અક્ષ કરો, વેગ ગુણ્યા સમય કરો તો શું મળે? સ્થાનાંતર મળે. વેગ ગુણ્યા સમય કરો તો શું મળે? સ્થાનાંતર મળે. તો આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી આપે છે, ઇમ્પોર્ટન્ટ રાશિ આપે છે. કઈ રાશિ આપશે? તો કે વેગ વિરુદ્ધ સમય આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ, આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને સ્થાનાંતરનું મૂલ્ય આપશે. સ્થાનાંતરનું મૂલ્ય આપે. ઓકે, મેં જે પહેલા તમને વાત કરી હતી કે કોઈ પણ આલેખ હોય, જેમ કે A અને B, એનો આલેખનો ઢાળ શોધો ને, તો એ ઢાળનું મૂલ્ય શું આપે? તમને રાશિ A ભાગ્યા B નું જે પણ મૂલ્ય થતું હોય ને એ રાશિ આપે. પણ જો આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું આપે? આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને A × B આપે. એટલે કે વેગ ગુણ્યા સમય કરો તો સ્થાનાંતર મળે, વેગ ભાગ્યા સમય કરો તો પ્રવેગ મળે. એટલે ભાગાકાર એટલે ઢાળ અને ગુણાકાર એટલે આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. આ રીતે જોઈ શકાય. વધુમાં ભાગાકાર ઢાળ એટલે વિકલન, આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એટલે સંકલન. બરાબર, એની પણ આપણે ચર્ચા કરીશું. ઓકે, પણ એક વાત ખાસ નોંધી લો કે આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને સ્થાનાંતર આપશે. ઓકે, કોઈ પૂછે કે સર સ્થાનાંતરની જગ્યાએ જો અંતર શોધવાનું આવ્યું તો એ ડિફરન્સ ક્યારે પડે? અંતર અને સ્થાનાંતર ડિફરન્સ ક્યારે પડે એ સમજી લઈએ. ધારો કે એક આલેખ છે આપણી પાસે વેગ વિરુદ્ધ સમયનો. વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. આલેખ કંઈક આ રીતનો છે. નોર્મલી વેગ કેવો છે? થ્રુ આઉટ વેગ વધે છે, વેગ ઘટે છે. વેગ વધે છે, વેગ ઘટે છે, પરંતુ વેગ ધન જ છે. જો વેગ ધન છે ને તો પદાર્થ એક જ દિશામાં ગતિ કરે છે, પદાર્થ પોતાની દિશા બદલતો નથી. આટલે સુધીની સિચ્યુએશનમાં તમે જો સ્થાનાંતર શોધો, આટલે સુધીની સિચ્યુએશનમાં સ્થાનાંતર અને અંતર બંનેના મૂલ્યો સમાન થાય, કારણ કે વેગની દિશા બદલાઈ નથી. પરંતુ જો વેગની દિશા બદલાય અને આ તરફ જાય, આ તરફ જાય, અને ધારો કે આપણો આલેખ આપણે આ રીતે પૂરો કરીએ આ જગ્યાએ, તો સર વેગ ધન હતો, પછી વેગ ઋણ થયો. વેગ જો પોતાની દિશા બદલે ને એટલે પદાર્થ ગતિની દિશા બદલે છે. જો ગતિની દિશા બદલે, અંતર બરાબર સ્થાનાંતર થશે નહીં. પણ સર મારે શોધવું કઈ રીતે? તાર તો આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શોધવાનું છે ને. મૂલ્ય હોય તો તું ત્રિકોણ, ધારો કે 5 છે, અહીંયા 10 છે, અહીંયા -10 છે, આવા કંઈ પણ મૂલ્ય હોય તો આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ, ક્ષેત્રફળના નિયમો તમને ખબર છે, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, કે લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈની રીતે શોધાય, એ રીતે જ શોધાય. પણ ધ્યાન એ રાખવાનું કે સ્થાનાંતર શોધવાનું કે તો ઉપર તરફના મૂલ્યો પ્લસ, નીચે તરફના મૂલ્યો માઇનસ લેવાય. જ્યારે અંતર શોધવાનું થાય ત્યારે ઉપર અને નીચે બંને મૂલ્યોનો સરવાળો જ કરવાનો, બીજો કોઈ ડિફરન્સ થાય નહીં. આ દાખલો જે તમને દેખાય છે આનું તમે મૂલ્ય શોધી શકો છો. ફોર એક્ઝામ્પલ 0 થી 10 થી 5 આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 5 ગુણ્યા 10 કેટલા થાય? 5 × 5 = 25. ઓકે, જો આ મીટર પર સેકન્ડમાં હોય, આ સેકન્ડમાં હોય સમય, તો 25 મીટર સ્થાનાંતર આટલા ભાગ માટે મળે. આ નીચેના ભાગ માટે તો કે અગેન 1/2 ગુણ્યા પાયો, પાયો કેટલો છે તો કે આટલો 5 થી 10 એટલે કે 5, અને આ -10, આ -10 અગેન -25 મીટર. સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. 25 - 25 સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. જ્યારે અંતરમાં 25 + 25 સ્થાનાંતર કુલ 50 મીટર કહી શકાય. તો આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને સ્થાનાંતર પણ આપે, અંતર પણ આપે. બસ તમને શોધવાનો ખ્યાલ આવી જવો જોઈએ. ઓકે, ક્લિયર છે આ વાત? હવે વેગ વિરુદ્ધ સમયના આલેખની આ બંને બાબતો આપણે જોઈ. પ્રવેગ વિરુદ્ધ સમય આલેખ. જો પ્રવેગ વિરુદ્ધ સમય આલેખની વાત કરવી હોય
તો એ આલેખમાં એના ઢાળ એ આપણને જર્ક આપે, આઘાત આપે, પણ આપણે એની ચર્ચા કરવી નથી. આપણે ચર્ચા કરવી છે પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. તો જો પ્રવેગ વિરુદ્ધ સમય આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળની વાત કરો તો આ ક્ષેત્રફળ પ્રવેગ ગુણ્યા સમય એટલે શું આપે? વેગ આપે. તો લખાય પ્રવેગ વિરુદ્ધ સમય આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને હંમેશા વેગ, સરેરાશ વેગનું મૂલ્ય આપે. સરેરાશ વેગનું મૂલ્ય આપે. સો ધેટ્સ ઇટ. સરેરાશ એ ટી આલેખ કે વીટી આલેખ એના પરથી આલેખ વડે ઘેરાતા ક્ષેત્રફળની માહિતી તમને પર્ટિક્યુલર મૂલ્ય આપશે. ઓકે, સો ધેટ્સ ઇટ. પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખો બીજા જોવા હોય તો જોઈ શકાય કે સર આ પ્રવેગ વિરુદ્ધ સમય આલેખ પ્રવેગ અચળ છે એવું દર્શાવે છે, અચળ પ્રવેગી ગતિ દર્શાવે છે. પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ જો આ રીતનું સ્ટ્રેટ લાઈન હોય તો પ્રવેગનું મૂલ્ય સતત બદલાય છે, પ્રવેગ સતત વધે છે. આ રીતનું મૂલ્ય, આ રીતનો આલેખ હોય તો પ્રવેગ સતત ઘટે છે. પરંતુ પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખની બહુ ખાસ આપણે ચર્ચાઓ કરતા હોતા નથી. એના બીજા આલેખો આપણને ખાસ જોવા મળે નહીં. હા, પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી સરેરાશ વેગનું મૂલ્ય શોધવાનું પૂછી શકે છે. ઓકે, સો ધેટ્સ ઇટ ફ્રેન્ડ્સ. આલેખ વિશેની આટલી ચર્ચા આપણે કરવી ખૂબ જરૂરી હતી. ઓકે, હવે મેઇન વસ્તુ અચળ પ્રવેગી ગતિ અને અચળ પ્રવેગી ગતિના સમીકરણોની તારવણી. અને તારવણી તમે જાણતા જ હશો ફ્રેન્ડ્સ, તમે ચેપ્ટર ભણી ચૂકેલા છો, બરાબર. જો તમે આ વન શોટ વિડીયો જોવો છો તો મેજોરિટી પોસિબિલિટી તમે ચેપ્ટર ભણી ચૂક્યા છો. તો હું સમીકરણો સાબિત કરવા નથી ઈચ્છતો, માત્ર ને માત્ર આપણે સમીકરણો જોઈ લે. v બરાબર v0 પ્લસ એટી, x બરાબર v0 t પ્લસ 1/2 at સ્ક્વેર, અને ત્રીજું સમીકરણ 2ax બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. ફ્રેન્ડ્સ, આ ત્રણ છે ને, આ ત્રણ સમીકરણ છે ને તમારા હથિયાર છે અચળ પ્રવેગી ગતિ. જ્યાં પણ તમે ક્વેશ્ચન જોવા મળે કે સર પ્રવેગ અચળ છે, ત્યાં ત્રણમાંથી એક સમીકરણ વાપરવું જોઈએ. તમારે દાખલા જે પણ તમારો ક્વેશ્ચન છે એની રકમને સમજવી પડશે. એ સમજીને વિચારો કે પરિસ્થિતિ શું છે. શું આમાં પ્રવેગ ક્યાં સુધી અચળ રહે છે? શું બે ભાગ પાડવા પડશે પ્રવેગ અચળ રહે છે એવા, કે એક જ ભાગમાં કામ થશે? અલગ અલગ સિચ્યુએશનમાં કામ કરવું પડશે? શું સમયની વાત છે તો ઉપરના બે સમીકરણ, શું સ્થાનાંતરની વાત છે તો નીચેના બે સમીકરણ? સ્થાનાંતરની વાત છે પણ સમય નથી તો એક જ સમીકરણ આ રહ્યું. સમયની વાત છે પણ સ્થાનાંતર નથી તો ઉપરનું સમીકરણ આ રહ્યું. આ પહેલું સમીકરણ દર્શાવે છે કે સમય સાથે વેગ કઈ રીતે વધે. બીજું સમીકરણ દર્શાવે છે કે સમય સાથે સ્થાનાંતર કઈ રીતે વધે. અને ત્રીજું સમીકરણ તમારા વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ આપે છે. ઓકે, આ ત્રણે ત્રણ સમીકરણો ખૂબ કામના સમીકરણ છે. અને અલગ અલગ તમે x બરાબર v0 t પ્લસ 1/2 at સ્ક્વેર લખ્યું છે, એમાં જો સ્થાનાંતર ઓલરેડી કંઈક થયેલું હોય તો x બરાબર x0 પ્લસ v0 t પ્લસ 1/2 at સ્ક્વેર લખવું પડે. અને આમાં જો ઓલરેડી સ્થાનાંતર થયું હોય તો 2ax માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર લખવું પડે. જો પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરતો હોય, જો પદાર્થ ઉગમ બિંદુથી શરૂઆત કરતો હોય તો આ બંને સમીકરણ આ ફોર્મમાં જ લખાય. પણ જો પદાર્થ ઉગમ બિંદુના સિવાય કોઈ બિંદુ પાસેથી શરૂઆત કરતો હોય તો આ રીતના સમીકરણ લખાય. સમીકરણ બહુ સિમ્પલ છે, યાદ રહી જાય એવા છે. પણ આ સમીકરણો ખાલી જોઈ લેવાથી ક્વેશ્ચન્સ નહીં આવડે. એના માટે અઢળક અને ભરપૂર પ્રેક્ટિસ કરવી પડશે. જેટલી પ્રેક્ટિસ કરો ને એટલી ઓછી. આમાં બીજો કોઈ કન્સેપ્ટ નથી. આ સમીકરણો એપ્લાય કરવામાં તમારે પ્રેક્ટિસ જ કરવી પડે. અને એના ક્વેશ્ચન ટેલિગ્રામ ચેનલ પર તો ખાસ તમે મળશે જ મળશે. જોઈ લેજો, ચેક કરી લેજો. ઓકે, ફાઇન. તો આ સમીકરણો તો ઠીક છે, પરંતુ સર આ સમીકરણો ઉપરથી ખાસ મારે સાબિત કરવા છે વિકલન સંકલનની રીતે, કેમ કે એનો ઉપયોગ ખૂબ થશે. ફોર એક્ઝામ્પલ, બહુ જ ફટાફટ આપણે સમીકરણો સાબિત કરીએ કે કલનશાસ્ત્રની રીતે સમીકરણો સાબિત કરવા. કલનશાસ્ત્રની મદદથી સમીકરણો સાબિત કરવા અચળ પ્રવેગી ગતિના સમીકરણ. અચળ પ્રવેગી ગતિના સમીકરણ. ઓકે, તો સૌપ્રથમ ધારો કે કોઈ પદાર્થ t બરાબર 0 સમયે v બરાબર v0 વેગથી શરૂઆત કરે છે અને t બરાબર t સમયે v બરાબર v જેટલો વેગ મેળવે છે. વેગમાં વધારો થાય છે અને અચળ પ્રવેગ છે એ જેટલો. હવે પ્રવેગનું સમીકરણ a બરાબર dv અપન dt. થોડું સ્પીડમાં ફાસ્ટ આપણે કામ કરીશું. a બરાબર dv અપન dt, અને આના પરથી જો dv ને કરતા બનાવવામાં આવે તો a ઇન્ટુ dt લખાય.
ડીવી ને કરતા બનાવવામાં આવે તો a ઇન્ટુ ડીટી લખાય. બંને બાજુ સંકલન કરી દઈએ. સંકલનની લિમિટ શું હોય તો સમય માટેની લિમિટ છે 0 થી t સુધી અને વેગ માટેની લિમિટ છે v0 થી v સુધી. હવે સંકલન ડીવી નું સંકલન શું થાય તો કે ડીવી નું સંકલન થશે માત્ર v, પરંતુ એની લિમિટ લખવી પડશે v0 થી v સુધીની. પ્રવેગ અચળ છે, પ્રવેગને બહાર લઈ લઉં. સંકલન dt નું સંકલન શું થશે માત્ર t 0 થી t સુધી. તો v ના સ્થાને v ની કિંમત મૂકીએ તો v માઇનસ v ના સ્થાને v0 મૂકીએ તો v0 ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ t માઇનસ 0 એટલે કે t લખાય. અલ્ટિમેટલી સમીકરણ મળ્યું v બરાબર v0 પ્લસ at. આ આપણને અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ મળ્યું. માત્ર સંકલન કર્યું છે. સંકલન ના આવડતું હોય તો તમારે શીખી લેવું જોઈએ. સંકલન વિકલન વગર કામ નથી ચાલવાનું, બરાબર. એના પણ વિડીયો તમને આપણી ચેનલ પર મળશે, તો ધ્યાન આપીને જોઈ લો. ડીવી અપન ડીએક્સ, સોરી, વેગ v બરાબર dx અપન dt. v બરાબર dx અપન dt પરથી લખી શકાય dx બરાબર v ઇન્ટુ dt. લિમિટ લખીએ. લિમિટ ક્યાંથી ક્યાં સુધીની તો કે x ની લિમિટ ધારો કે x0 થી x સુધી પદાર્થ ગતિ કરે છે તો x0 થી x સુધીની, અને સમયની લિમિટ 0 થી t સુધીની. હવે ફ્રેન્ડ્સ dx નું સંકલન તો x થશે અને ક્યાંથી ક્યાં સુધી x0 થી x સુધી ઇઝ ઇક્વલ ટુ v dt. વેગનું સમય સાપેક્ષ સંકલન કેમનું થાય? રાશિ અલગ હોય તો સંકલન ના થાય, રાશિ એક જ હોવી જોઈએ. તો v નું સમયનું સાથેનું સમીકરણ જે છે સમીકરણ લખી દઈએ તો v ની જગ્યાએ લખીએ v0 પ્લસ at, પાછળ આવશે dt. હવે બસ x ના સ્થાને તો મળી ગયું આપણને x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ આ 0 થી t સંકલન કરવાનું છે અને બે ભાગ પાડી લઈએ. પેલું v0 dt પ્લસ at dt. હવે v0 dt માંથી v0 બહાર નીકળી જાય તો બચ્ચો એક એનું t થઈ જાય, જે 0 થી t સુધીનું એનું સંકલન થાય, બરાબર. પ્લસ આ ભાગમાં at dt પ્રવેગ અચળ છે પણ t ની એક ઘાત હોવાથી સંકલનમાં ઘાતમાં એકનો વધારો અને વધેલી ઘાત છેદમાં જાય 0 થી t આ રીતે લખી શકાય. માટે x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ v0 t પ્લસ 1/2 a t સ્ક્વેર. ધેટ ઇઝ યોર ઇક્વેશન. x બરાબર x0 પ્લસ v0 t પ્લસ 1/2 a t સ્ક્વેર. ધેટ્સ ઇટ. જોઈ લો સમીકરણ. પહેલું સમીકરણ, બીજું સમીકરણ. ત્રીજું સમીકરણ શોધવા માટે હું આ ભૂસી કાઢું છું. જોઈ લેજો એકવાર, સ્ક્રીનશોટ પાડીને તમે સ્ટડી પણ કરી શકો છો. ત્રીજું સમીકરણ જોઈએ અને એના માટે આપણે ત્રીજા સમીકરણ માટે આપણે પ્રવેગ a બરાબર dv અપન dt વાળા સમીકરણનો ઉપયોગ કરીએ. ઓકે, તો a બરાબર dv અપન dt પરથી એક સમીકરણ આવું બનાવાય, dx અપન dt મલ્ટીપ્લાય બાય dv અપન dx. શું કર્યું અહીંયા? અરે dx વડે ગુણાકાર કર્યો, dx વડે ભાગાકાર કર્યો. dx વડે ગુણાકાર અને dx વડે ભાગાકાર કર્યો તો આ dx અપન dt તો વેગ થઈ જાય, તો વેગ v ઇન્ટુ dv અપન dx લખાય. હવે આ dx જે છે ફ્રેન્ડ્સ, આને ચેઇન રૂલ કહેવાય, બરાબર. તમે આવું કરી શકો, આને ચેઇન રૂલ કહેવાય. જો વિકલન તમે પ્રોપર ભણ્યા હોય તો તમને ચેઇન રૂલનો આઈડિયા હશે. ઓકે, તો v ઇન્ટુ dv અપન dx કહેવાય. હવે આ dx ને ઉઠાઈને આ બાજુ લાવો તો a ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ v dv. ઓકે, હવે સંકલન કરીએ. સંકલનના ચલ x જે છે એ x0 થી x સુધી, v જે છે v0 થી v સુધી. પ્રવેગ અચળ હોવાથી બહાર આવશે, dx નું સંકલન x થશે x0 થી x. ઓકે, v સર v ની જગ્યાએ v0 પ્લસ at મૂકવાનું? અરે નહીં. કેમ? હવે v નું v ની સાપેક્ષે સંકલન છે એટલે ડાયરેક્ટ એની એક ઘાત છે તો તમારે v ની એક ઘાતમાં વધારો ભાગ્યા એની ઘાત આવું મૂકી દેવું પડે. બસ x ના સ્થાને x ના સ્થાને x0 તો લખાય a ઇન્ટુ x માઇનસ x0 અને આ 2 જે છે એને આગળ લઈ આવે તો 2ax માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર એન્ડ ધેટ ઇઝ યોર થર્ડ ઇક્વેશન. તો ફ્રેન્ડ્સ આ રીતે મળે તમારા અચળ પ્રવેગી ગતિના ત્રણેય સમીકરણો. સાબિતી એટલા માટે આપી કારણ કે આ સંકલન અને વિકલનની જે મેથડ્સ છે એ ખૂબ કામ લાગશે. કેટલાય દાખલાઓમાં તમને અલગ અલગ સ્વરૂપે આ જોવા મળશે. દાખલાઓમાં પણ તમારે આનો ઉપયોગ, આ મેથડ્સનો ઉપયોગ કરવો પડશે. ઓકે, તો સમીકરણો પણ આપણે સાબિત કરી લીધા અને એ સમીકરણો પરથી જ્યારે પ્રવેગ અચળ ન હોય ને ત્યારે પણ એ જ સમીકરણો તમારા કામમાં આવશે.
જ્યારે પ્રવેગ અચળ ન હોય તો ડીવી બરાબર એ ડીટી અને સંકલનમાં ડીવી કરીને તો વેગ બરાબર સંકલનમાં ડીટી, આ રીતનું સમીકરણ કામ લાગશે. ઓકે, સેમ વે v ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ અપન ડીટી, એના સંકલનનું સમીકરણ કઈ રીતે લખાય? ડીએક્સને કરતા બનાવો તો v ડીટી અને સંકલન કરી દો બંને બાજુ તો x બરાબર સંકલનમાં v ડીટી લખાશે. ફ્રેન્ડ્સ, જ્યાં વિકલન દેખાય અને જ્યાં સંકલન દેખાય, ધ્યાનથી જોજો. આ જે વાત કહેવા જઉં છું ને એ ધ્યાનથી સાંભળજો. જ્યાં વિકલન દેખાય ને ત્યાં એટલું સમજવાનું, વિકલન દેખાય છે તો x વિરુદ્ધ t આલેખનો ઢાળ વેગ આપે. x વિરુદ્ધ t આલેખનો ઢાળ વેગ આપે, x નું સમય સાપેક્ષ વિકલન વેગ આપે. વેગનો સમય સાપેક્ષ વેગ સમય આલેખનો ઢાળ પ્રવેગ આપે અને વેગનું સમય સાપેક્ષ વિકલન કરતા પ્રવેગ મળે, એટલે કે વિકલનનો સંબંધ પ્રવેગ સાથે છે ડાયરેક્ટ. આપેલ બિંદુ પરનો ઢાળ એટલે જ વિકલન. ઓકે, અહીંયા જુઓ, વેગ વિરુદ્ધ સમય આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ સ્થાનાંતર આપે. વેગ વિરુદ્ધ સમય આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ સ્થાનાંતર આપે અને વેગનું સમયની સાપેક્ષનું સંકલન પણ સ્થાનાંતર આપે. એટલે સ્થાનાંતરનો અર્થ આલેખમાં આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ થાય. તે જ રીતે પ્રવેગ વિરુદ્ધ સમય આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ વેગ આપે અને પ્રવેગનું સમય સાપેક્ષ સંકલન કરો તો પણ વેગ મળશે. આ સૂત્રો પણ કામના છે, આ મેથડ્સ પણ કામની છે. તો આલેખ સાથે પણ તમે એને કનેક્શનમાં લઈ, એના સંપર્કમાં લઈને તમે એની ચર્ચાઓ કરી શકો છો. તો આ થઈ અચળ પ્રવેગી ગતિ એના સમીકરણો. પ્રવેગ બદલાતો હોય તો પણ આ સમીકરણો કામ લાગશે. અને હવે ચર્ચા કરીએ મુક્ત પતન કરતા પદાર્થો. પદાર્થો જ્યારે મુક્ત પતન કરતા હોય ને ફ્રેન્ડ, સમીકરણો એ જ છે. મુક્ત પતન કરતા પદાર્થો એ કોઈ અલગ પ્રકારની ગતિ નથી, એ અચળ પ્રવેગી ગતિ જ છે. જેમ કે આ પદાર્થ મુક્ત કરવામાં આવ્યો તો અચળ પ્રવેગ જીની અસર હેઠળ ગતિ કરે છે. ઓકે, મુક્ત પતન કરતા પદાર્થો. સૌ પ્રથમ તો આ ગતિ કેવી છે? અચળ પ્રવેગી ગતિ. અને અચળ પ્રવેગ એ બરાબર -g લખીશું. નોર્મલી ઉપર તરફ જો આપણે મૂલ્યો ધન લેતા હોય તો નીચે તરફ મૂલ્યો ઋણ લેતા હોઈએ. પ્રવેગને g અહીંયા અચળ છે, -g લઈએ. મુક્ત પતનનો અર્થ એવો થાય કે પદાર્થ સ્થિર સ્થિતિમાંથી છોડવામાં આવે છે તો પ્રારંભિક વેગ શૂન્ય થઈ જાય. પ્રારંભિક વેગ v0 બરાબર 0 થાય. ઓકે, અને અંતિમ વેગ તો ડિપેન્ડ કરે છે તમે કેટલા સમય પછીનો વેગ શોધો છો, તો અંતિમ વેગ શોધવાનો રહેશે. અને આ કિંમતો જો સમીકરણોમાં મૂકવામાં આવે તો પહેલું સમીકરણ આપણું v બરાબર v0 પ્લસ at. આ સમીકરણમાં અંતિમ વેગ v બરાબર પ્રારંભિક વેગ v0 બરાબર 0 છે તો 0 મૂકી દો. પ્રવેગની જગ્યાએ -g અને t. આ થયું તમારું પહેલું સમીકરણ. બીજું સમીકરણ x બરાબર v0t પ્લસ 1/2at². હવે આ સમીકરણમાં કિંમતો મૂકો. સ્થાનાંતર નીચે તરફ છે તો સ્થાનાંતરની જગ્યાએ y મૂકી દઈએ તો y બરાબર v0 અગેન પ્રારંભિક વેગ 0 1/2at² એનું મૂલ્ય -g તો -1/2gt² લખી શકાય. ઓકે, ફાઇન. એન્ડ નંબર 3, ત્રીજું સમીકરણ છે 2ax બરાબર v2 v0². હામાં અગેન કિંમતો મૂકીએ. -2gy પ્રવેગ -g, x ના સ્થાને y મૂક્યું છે, ઇઝ ઇક્વલ ટુ લખાશે v². ઓકે, તો આ પણ ત્રીજું એક સમીકરણ મળી ગયું. આના પરથી અલગ અલગ સ્વરૂપો પણ મેળવી શકાય. y બરાબર તમે માઇનસમાં v² અપન 2g આવી કિંમત મૂકી શકો છો. ઓકે, તો y ની કિંમત પણ મળી જશે v² અપન 2g. આના પરથી સમયની કિંમત મળી જાય તમને. માત્ર મૂલ્યની જો વાત કરીએ તો સમયની કિંમત મળશે 2y અપન g, એ પણ અંડર રૂટમાં. તો આવા સમીકરણો પણ તમે મેળવી શકો છો. સમીકરણો અલગથી યાદ રાખવાની કોઈ જરૂર નથી. મુક્ત પતન કરતા પદાર્થો અચળ પ્રવેગી ગતિ હોવાથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો ડાયરેક્ટ વાપરી શકાય છે. આ જોઈને એટલી ખબર પડે કે તમને કિંમતો બધી નેગેટિવ મળશે. તો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો ઓબ્વિયસલી સ્ટ્રેટ લાઈન મળશે. પ્રવેગ અચળ છે જે -g જેટલો પ્રવેગ તમને બતાવશે. જો તમારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો થાય તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ તમને સતત v = -gt તો અચળ પ્રવેગ સાથે વધતું મૂલ્ય બતાવશે. અને જો સ્થાનાંતર વિરુદ્ધ સમય y વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવવામાં આવે તો y ઋણ દિશામાં સતત વધતું જાય છે અને y નો વધારો જે છે એ સમય સાથે
ખૂબ વધતો જશે તો આ રીતનો તમને આલેખ જોવા મળી શકે છે. તો મુક્ત પતન કરતા પદાર્થો એ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થોની જ વાત છે. દાખલાઓ બધાના કોમન આવે. મુક્ત પતન કરવામાં આવે તો પ્રારંભિક વેગ શૂન્ય, કોઈ પદાર્થ નીચેથી ઉપર તરફ ફેંકવામાં આવે તો મહત્તમ ઊંચાઈએ અંતિમ વેગ શૂન્ય થાય. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને તમારે કેલ્ક્યુલેશન કરવાના હોય છે. ઓકે, ફાઇન. બીજી કેટલીક નોર્મલ બાબતોની ચર્ચા કરીએ ફ્રેન્ડ્સ. બીજી એક નોર્મલ બાબતોની ચર્ચા કરીએ અને કાઇનેમેટિક્સ તમારું પૂરું કરીએ. નોર્મલ બાબતો જેમ કે સ્ટોપિંગ ડિસ્ટન્સ. કોઈ વાહન સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય? કોઈ વાહન ધારો કે V0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. ગતિ કરતા કરતા એને અચાનક બ્રેક મારી. બ્રેક મારશે એટલે એવું તો નહીં થાય કે વાહન તૈયારીમાં એટ ધ મોમેન્ટ ઊભું રહી જાય. ના, વેગ જેટલો છે એના પર ડિપેન્ડ કરશે કે કેટલું અંતર કાપીને ઊભું રહેશે. તો જેટલું અંતર બ્રેક માર્યા બાદ પ્રવેગ એ બરાબર માઇનસ એ લઈશું આપણે પ્રવેગને. કેમ પ્રવેગને માઇનસ? કારણ કે બ્રેક મારીએ છીએ ને એ બ્રેક એ પ્રતિપ્રવેગ કહેવાય. કારણ કે બ્રેક તમારા વેગનું મૂલ્ય ઘટાડે છે અને વેગનું મૂલ્ય ઘટાડતું હોવાથી બ્રેકના કારણે મળતો પ્રવેગ વેગની વિરુદ્ધ દિશામાં એટલે કે ઋણ કહેવાય. તો બ્રેક મારે છે તો પ્રવેગ ઋણ છે. જેટલું અંતર કાપીને ઊભું રહેશે એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ ds. તો સમીકરણમાં કિંમતો મૂકીએ v² - v02 = 2ax. એમાં અંતિમ વેગ કેટલો? અરે સર, બ્રેક મારીને વાહનને ઊભું રાખવાનું છે તો અંતિમ વેગ તો 0 જ થાય ને. 0 માઇનસ પ્રારંભિક વેગ કેટલો? એ તો કાર કે વાહન તમારું જેટલી ઝડપે જતું હોય એ વેગ. અને 2 પ્રવેગ છે તમારો માઇનસ અને એક્સની જગ્યાએ મૂકીશું ds, જેને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ છીએ. માઇનસ માઇનસ પ્લસ ડીએસને કરતા બનાવો તો v²/2a આ સમીકરણ મળ્યું તમને સ્ટોપિંગ ડિસ્ટન્સ. v02. એટલે કે બ્રેક માર્યા બાદ વાહન કેટલું દૂર જઈને ઊભું રહેશે એ તમારા પ્રારંભિક વેગ પર આધાર રાખે છે અને તમે કેટલા જોરથી બ્રેક મારો છો એટલે કે તમારો પ્રવેગ કેટલો છે એના પર આધાર રાખે છે. ઓકે, આના પણ કેટલાક ક્વેશ્ચન્સ તમને જોવા મળી શકે છે. અને અંતે છે એક વાત કરીએ કે આપેલ સેકન્ડે થતું સ્થાનાંતર શોધવા માટેનું સૂત્ર. ફ્રેન્ડ્સ, ધારો કે તમને એવું કહેવામાં આવે કે 5 સેકન્ડમાં ટોટલ 5 સેકન્ડમાં કેટલું સ્થાનાંતર થયું, તો તમે x બરાબર v0t + 1/2 at² આ સૂત્રમાં તમે કિંમતો મૂકી દો. t બરાબર 5 મૂકી દો તો તમને 0 થી 5 સેકન્ડ સમયગાળા દરમિયાનનું સ્થાનાંતર મળી જાય. પણ જો શબ્દો આવા હોય, t બરાબર 5મી સેકન્ડે સ્થાનાંતર. જો તમને પૂછવામાં આવે કે 5મી સેકન્ડે સ્થાનાંતર કેટલું થાય તો એના માટે તમારે શું કરવું પડે તો કે ટોટલ 5 સેકન્ડમાં આમાં t બરાબર 5 મૂકવું પડે. જે જવાબ આવશે એને આપણે x5 કહીશું અને પછી t બરાબર 4 મૂકીશું અને જે જવાબ આવશે એને x4 કહીશું. x5 માંથી x4 બાદ કરીશું ત્યારે એ 5મી સેકન્ડે થતું સ્થાનાંતર મળ્યું. અને આનું એક સૂત્ર પણ તમે મેળવી શકો છો અને સૂત્ર સાબિત કરી શકાય છે કે ભાઈ xn અને xn-1 આ સમય દરમિયાન થતા સ્થાનાંતરની કિંમતો આ ટીના સ્થાને તમે n મૂકો, ટીના સાથે n-1 મૂકો અને xn-xn-1 કરો તો તમને આપેલી સેકન્ડનું સ્થાનાંતર મળી જાય. આપેલી સેકન્ડનું સ્થાનાંતરનું સૂત્ર મળશે તમને v0 + a/2 × 2n-1 સમથિંગ આવું કંઈક સમીકરણ મળશે જે તમે સાબિત કરી શકો છો. બરાબર, એ સાબિતી હું તમારા પર છું, તમે સાબિત કરી શકો છો આસાનીથી. તમારે બસ કિંમતો મૂકવાની છે. આ xn એટલે કે ટીના સ્થાને n મૂકો, ટીના સાથે n-1 મૂકો, સમીકરણ આ રીતે સાબિત થઈ જશે. શું દર્શાવે છે આ સમીકરણ? આપેલી સેકન્ડે થતું સ્થાનાંતર. બસ હવે તમારે 5મી સેકન્ડે સ્થાનાંતર શોધવું હતું ને, બસ nના સ્થાને 5 મૂકી દો. ગીવન ધેટ તમને પ્રારંભિક વેગ ખબર હોય અને પ્રવેગ ખબર હોય તો nના સ્થાને માત્ર 5 મૂકી દેશો તો તમને જવાબ મળી જશે. તો આપેલી સેકન્ડે થતું સ્થાનાંતર આ રીતે શોધી શકાય. એવું નહીં વિચારવાનું કે સર અહીંયા તો વેગ છે, અહીંયા સ્થાનાંતર આ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ કેમ નથી? યથાર્થ જ છે, કારણ કે આ 1 સેકન્ડમાં થતું સ્થાનાંતર છે અને વેગ એટલે પણ એકમ સમયમાં થતું સ્થાનાંતર. તો બંનેના પરિમાણ સમાન છે. અહીંયા Snના પરિમાણ કઈ L1 એટલા નથી, L1t-1 જ છે. એટલે પારિમાણિક દ્રષ્ટિએ પણ યથાર્થ છે અને આપેલી સેકન્ડનું સ્થાનાંતર આપશે, અંતર નહીં. આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. તો ફ્રેન્ડ્સ, આ હતું કાઇનેમેટિક્સ. આપણે વન શોટમાં કાઇનેમેટિક્સ પૂરું કર્યું છે. ઘણી બધી બાબતો છે
કે જે આની ચર્ચાની બહાર રહી જતી હોય. આ લગભગ 1.5-2 કલાકનો વિડીયો કદાચ પોણા 2 કલાકનો વિડીયો બન્યો હોઈ શકે છે. તો જે પણ તમારી સામે મૂકી શકાય એવું હતું આ વન શોટની અંદર મૂકવાનો પ્રયત્ન કર્યો છે. તમારા કોઈ ડાઉટ હોય, તમારે બીજી કોઈ વસ્તુ જાણવી હોય, તમને ક્વેશ્ચન ના આવડતા હોય તો પણ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. આપણે એ મુજબના વિડીયોઝ બનાવતા રહીશું અને તમને મદદરૂપ થતા રહીશું. તો હાલ તો આટલે સુધી તમે આ છેક સુધી જો વિડીયો જોયો હોય, તમે આખું જો તમને મદદ થઈ હોય આ વિડીયોથી, તો ખાસ તમારા મિત્રો સુધી શેર કરો. બસ કે આપણી ચેનલને વધુમાં વધુ લોકો સુધી આપણે પહોંચાડીએ એટલા માટે તમે કમેન્ટ અને વિડીયોને લાઇક જરૂર કરી શકો છો. ઓકે, તો ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર.